ડૉક્ટર સર, દવા તો આપતા જ હોય છે, પણ રોગ મટાડવાની તાકાત તો કુદરતમાં જ હોય છે. આ વાત કઈ રીતે સાર્થક થાય છે? મારી પાસે આવ્યું ત્યારે એને ઓલરેડી 3 થી 4 એક્સિડન્ટ થઈ ગયેલા. ઓહો. હવે એક્સિડન્ટ એવા થાય કે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એને પ્લેટ બેસાડવી પડે. ઓહો. બરાબર, ઓલરેડી પગ ને બધું રેડી થઈ ગયેલું હતું. બરાબર, હવે આખી એની હિસ્ટ્રી લેવામાં આવી, એની ફેમિલી હિસ્ટ્રી લેવામાં આવી, તો એના પપ્પાને 2 વાર એક્સિડન્ટ થયેલા. બરાબર, એ પછી એના ભાઈને 3 વાર એક્સિડન્ટ થયેલા અને એમાં એને ખૂબ ગંભીર ઇજાઓ થયેલી. બરાબર, અને જ્યારે એની બેન છે, એ બેનનું પણ 1-2 વાર એક્સિડન્ટ થઈ ગયેલું અને એમાં એને પણ પ્લેટ બેસાડવામાં આવી. ઇવન એના છોકરાને જ્યારે ત્રણેય જતા હતા ત્યારે એના છોકરાને પણ મતલબ ત્રણેય પડ્યા. એના હસબન્ડને લાગ્યું, એના છોકરાને લાગ્યું અને બેનને લાગ્યું. ત્યારે બેનને પ્લેટ બેસાડવામાં આવી અને એના દીકરાને એના ઘરવાળાને માઇનોર ઇન્જરી થઈ. તો આ શું છે કે કોઈ એક્સિડન્ટ થાય છે લાઈફમાં કે આખી ફેમિલીમાં એક્સિડન્ટ જોવા મળે છે. તો આ શું છે? આખો એક લો ઓફ એટ્રેક્શન છે, આખો ફેમિલી ટ્રોમા છે. નિકોલા ટેસ્લાનું એક ખૂબ સરસ મજાનો કોટ છે કે ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ સિક્રેટ ઓફ ધ યુનિવર્સ, તો જો તમારે યુનિવર્સના સિક્રેટ ગોતવા છે તો થિંક ઇન ટર્મ ઓફ એનર્જી વાઇબ્રેશન. ભગવાને ખૂબ સરસ સમજાવ્યું છે 62માં અને 63માં શ્લોકમાં કે જ્યારે ગુસ્સો આવશે ને ત્યારે તમારી સાચા ખોટાની નિર્ણય શક્તિ જતી રહેશે. પડીએ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી, તો એ હજી એનું ફેમિલી સફર કરતું હોય. જે આપણે આ નેગેટિવ ઇમોશનમાં રહીશું, બરાબર, ખાસ કરીને ફિયર છે, એંગર છે, ગિલ્ટ છે, આ બધા કેવા છે? લોઅર વાઇબ્રેશન સ્ટેટ છે આપણા, જે આપણને રોગ આપે છે. હોમિયોપેથી છે પ્રણેતા ડોક્ટર સેમ્યુઅલ હનેમાન કે જે જર્મનીના હતા. બરાબર, અને આ હોમિયોપેથીની શરૂઆત જર્મનીથી થઈ છે. ખાસ કરીને સર, હોમિયોપેથિક સારવાર કેટલા વર્ષો જૂની સારવાર પદ્ધતિ છે. જેમ કે આયુર્વેદિકની શરૂઆત આપણા ઋષિઓ મુનિઓએ કરી છે ને એની વિકસિત ભારતમાંથી થયું છે. એમ હોમિયોપેથિક કઈ કન્ટ્રીમાંથી વિકસિત થયું છે? કે હોમિયોપેથીમાં ફક્ત રોગની નહીં, પરંતુ તે સંપૂર્ણ રોગીની સારવાર કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના આ ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપનો પરમ મિત્ર નરેશ બારડ. મિત્રો, આજે ગુજરાતના નામચીન અને સેવાભાવી ડૉક્ટર કિશન બોદર સરનું આપણા સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે. તો સર પાસેથી આપણે વિગતવાર હોમિયોપેથિક સારવાર વિશે વાતચીત કરીશું. સર, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ. આ નરેશભાઈ અને પરેશભાઈ કે જે સૌરાષ્ટ્ર હેલ્થ મિશન અંતર્ગત કેન્સરના દર્દીઓની ખૂબ ફ્રીમાં સેવા કરી રહ્યા છે, સારવાર કરી રહ્યા છે, તે માટે નરેશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. અને ભગવાન તમને આવીને આવી સેવાની પ્રવૃત્તિ કરવાનો વધારે ને વધારે અવસર આપે તેવી ખૂબ ખૂબ ભગવાન પાસે પ્રાર્થના. સર, હોમિયોપેથિક એટલે શું? હોમિયોપેથિક સારવારની શરૂઆત કઈ રીતે થઈ ને હોમિયોપેથિક સારવાર બીજી ટ્રીટમેન્ટથી કઈ રીતે અલગ પડે છે? હોમિયોપેથી એ આયુર્વેદિક, એલોપેથી, નેચરોપેથીની જેમ જ એક સારવાર પદ્ધતિ છે જે તેના કુદરતી અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત, કે જેના પ્રણેતા ડોક્ટર સેમ્યુઅલ હનેમાન સર છે, જે જર્મનીથી છે. કે શરૂઆતમાં ત્યારના સમયમાં કેવી સારવાર પદ્ધતિઓ હતી કે વ્યક્તિઓને ડામ આપવામાં આવે, લોહીનો બગાડ છે એવું કહીને લોહી કાઢી નાખવામાં આવે, જે દર્દીને ખૂબ જ પીડાદાયક અને સારવાર કરવાને બદલે વધારે ને વધારે તકલીફ આપતી હતી. તેના માટે થઈને આ સારવાર હનેમાન સરને યોગ્ય ન લાગી. તેના માટે તેને હોમિયોપેથીની શરૂઆત કરી. હવે હોમિયોપેથી બીજી સારવાર પદ્ધતિથી કઈ રીતે અલગ પડે છે? કે હોમિયોપેથીમાં ફક્ત દર્દીના લક્ષણોને જ નહીં, પરંતુ દર્દીની સંપૂર્ણ તાસીર, દર્દીના રોગ થવા પાછળના કારણો, તે બધું જાણીને હોમિયોપેથીમાં સારવાર કરવામાં આવે છે. સૌથી પહેલાં કઈ રીતે સમજીએ આપણે એને ઉદાહરણ દ્વારા. કે કોઈ 10 વ્યક્તિઓને ફીવર આવ્યો છે, મતલબ તાવ આવ્યો છે, તો એલોપેથીમાં 10 વ્યક્તિઓને ટ્રીટમેન્ટ સેમ રહેશે, જ્યારે હોમિયોપેથીમાં દરેક વ્યક્તિને તાવ આવવા પાછળનું કારણ જાણવામાં આવે છે કે શું કરવા એને તાવ આવ્યો. કોઈ એના પપ્પા ખીજાણાને બાળકને તાવ આવ્યો, કે બાળકને સ્કૂલમાં પનિશમેન્ટ આપવામાં આવી, કે સ્કૂલની બહાર મૂકવામાં આવ્યો ને તાવ આવ્યો, અને એની ઉપરાંત કે તાવ આવ્યા પછી તેનું બિહેવિયર કેવું છે, એના બિહેવિયરમાં શું શું ચેન્જીસ આવ્યા છે. આ બધું વસ્તુઓને કન્સિડર કરીને આપણે હોમિયોપેથીમાં સારવાર કરીએ છીએ.
આ રીતે હોમિયોપેથી સારવાર બીજી પદ્ધતિઓથી અલગ પડે છે. સર, હોમિયોપેથિક સારવાર દરમિયાન આપણે ડૉક્ટર પાસે જતા હોય છે ત્યારે ઘણા બધી ક્વેશ્ચન પૂછતા હોય છે ને ફેમિલી હિસ્ટ્રી લેતા હોય છે, તો આની પાછળ કયું કારણ જવાબદાર હોય છે? ઘણીવાર દર્દીઓ અમને આવીને કહેતા હોય છે કે સર તમે આટલા બધા ક્વેશ્ચન કેમ પૂછો છો, મને તો સાંધાનો દુખાવો છે ખાલી, છતાં પણ તમે એમ પૂછો કે તમને ગુસ્સો ક્યારે આવે, સપનાઓ કેવા આવે છે, આવા બધા તમે પ્રશ્નો શું કરવા પૂછો છો એમ. તો આની પાછળ એક વૈજ્ઞાનિક કારણો હોય છે કે હોમિયોપેથીમાં ફક્ત રોગની નહીં પરંતુ તે સંપૂર્ણ રોગીની સારવાર કરવામાં આવે છે. જેમ આપણે આગળ ઉદાહરણ તાવ દ્વારા સમજ્યા, એવી જ રીતે જો બીજું ઉદાહરણ સમજવું હોય કે કોઈને માથાનો દુખાવો છે તો માથાના દુખાવામાં ફક્ત પેઇન કિલર જ નથી આપવામાં આવતી હોમિયોપેથીમાં, તે દરેક વ્યક્તિના એ રોગને સમજવામાં આવે છે, રોગની પ્રકૃતિ, વ્યક્તિની પ્રકૃતિ અને તેની તાસીરને સમજીને સારવાર કરવામાં આવે છે. જેથી શું થશે કે આખી વ્યક્તિને સંપૂર્ણ ફક્ત રોગ જ નહીં પરંતુ એ રોગ થવા પાછળનું કારણ જે જવાબદાર છે, રોગ શું કરવા થાય છે, તે રોગનું કારણ પણ તેમાંથી જડમૂળથી દૂર થાય છે. એના માટે હોમિયોપેથીમાં બધી પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેનાથી દર્દી અવેર ન હોય. દર્દી અમને પણ પૂછતા હોય છે કે સર આ કેવા રીતના સવાલ કરો છો એમ, કે આનાને હોમિયોપેથીનું ને દુખાવાને શું લેવા દેવા હોય છે. પરંતુ હોમિયોપેથીમાં તાસીરને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. એ તાસીર જાણવા માટે તાસીર બંને પ્રકારની હોય છે, શારીરિક તાસીર પણ હોય છે અને માનસિક તાસીર પણ હોય છે. હવે આ શારીરિક અને માનસિક તાસીરને સમજવા માટે જ હોમિયોપેથીમાં આટલા બધા સવાલો પૂછવામાં આવે છે. સર, જેમ કે આયુર્વેદિકની શરૂઆત આપણા ઋષિઓ મુનિઓએ કરી છે ને એની વિકસિત ભારતમાંથી થયું છે, એમ હોમિયોપેથિક કઈ કન્ટ્રીમાંથી વિકસિત થયું છે? હોમિયોપેથી છે પ્રણેતા ડૉક્ટર સેમ્યુઅલ હનેમાન કે જે જર્મનીના હતા. યસ, બરાબર. અને આ હોમિયોપેથીની શરૂઆત જર્મનીથી થઈ છે. યસ. ખાસ કરીને સર, હોમિયોપેથિક સારવાર કેટલા વર્ષો જૂની સારવાર પદ્ધતિ છે? હોમિયોપેથી સારવારની શરૂઆત 1790થી લઈને 1796ની વચ્ચે થઈ, જેમાં હનેમાન સરે જુદા જુદા પ્રયોગો કર્યા. યસ. જે મેડિસિન પ્રૂવ કરી. યસ. અલગ અલગ કઈ રીતે હોમિયોપેથીમાં મેડિસિન બને છે તેના વિશે જુદા જુદા રિસર્ચો કર્યા. તેના આધારે હોમિયોપેથીની અલગ અલગ દવાઓ બની અને આ રીતે હોમિયોપેથીની શરૂઆત. ખાસ કરીને રોગ કઈ રીતે થતા હોય છે આપણા શરીરમાં? ઓકે, રોગ થવા પાછળ હોમિયોપેથીમાં ખૂબ અગત્યનું મહત્વનું હોય છે કે રોગ થવા પાછળ ઘણા બધા કારણો હોય છે. હવે રોગ થવા પાછળ માઇન્ડ અને બોડીનું કનેક્શન જોડાયેલું હોય છે. હવે માઇન્ડ બોડી કનેક્શન એટલે શું કે હમણાં એક્ઝામ આવશે, બોર્ડની એક્ઝામ આવશે તો ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે સર જ્યારથી એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું છે ત્યારથી આ પેટમાં ગડબડ ચાલુ થઈ છે. તો આ શું છે? પેટમાં ગડબડ થવી અને એક્ઝામને, આ બધું માઇન્ડ અને બોડીનું કનેક્શન છે. જ્યારે માઇન્ડમાં કંઈ તકલીફ ચડે છે, કોઈ ચિંતા, કોઈ સ્ટ્રેસ, કોઈ ઉપાધિ, કોઈ દુઃખ, કોઈ ગિલ્ટ, એવા કોઈ ભાવનાઓ જન્મ લે છે, ત્યારે એ ભાવનાઓ મનથી જ્યારે વ્યક્તિને બોલવામાં નથી આવતી ત્યારે શરીરના રૂપ દ્વારા બહાર આવે છે. હવે આને ખૂબ ઊંડાણપૂર્વક સમજીએ આપણે કે રોગ કઈ રીતે બને છે, કે રોગ થવા પાછળ કેટલા બધા કારણો જવાબદાર હોય છે. પર દરેક રોગ પાછળ એક ફિલિંગ, એક ઇમોશન જોડાયેલું હોય છે. હવે આ ઇમોશન કેવા હોય છે કે એક કોઈ વ્યક્તિને એક ઘટના એવી બની જીવનમાં કે એક સમજી લો કે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે એક ફેમિલી છે, એમાં એના ફાધરની ડેથ થઈ ગઈ. હવે એના 3 સન છે. બરાબર. તો ત્રણેય સનને પોતાની એક અલગ અલગ ફિલિંગો હશે. સૌથી પહેલો મોટો સન છે તો એને શું ફિલિંગ આવશે કે હવે બધી મારા ઘરની જવાબદારી મારા ઉપર આવશે, બધાનું પાલન પોષણ કરવું મારા ઉપર આવશે. તો એને શું થશે? રિસ્પોન્સિબિલિટી આવશે માથે. તો એને કેવા રોગ આવશે કે શોલ્ડર છે, કે શોલ્ડર એટલે જ કેમ કે આપણે કે સાંભળીએ છીએ કે આખા જવાબદારી આના ખંભા ઉપર છે. જ્યારે જવાબદારીને રિલેટેડ આવશે, બર્ડન આવશે, ત્યારે કોણ પહેલાં આવશે? શોલ્ડરને. શોલ્ડરમાં કોઈ તકલીફો પડશે. હવે બીજો સન છે એ એવું ફીલ કરશે કે હવે મારા પપ્પા મારો સપોર્ટ હતા, હવે મારો સપોર્ટ જ વયો ગયો, એમ હવે મને કોણ સપોર્ટ કરશે?
કાકા તો આપણને સમજતા નથી, બોલતા નથી, તો હવે મારા સપોર્ટમાં કોણ? જ્યારે સપોર્ટની વાત આવશે કે એવી કોઈ વસ્તુ બનશે કે હવે વ્યક્તિને એવું થાય છે કે મારા જીવનમાં કોઈ મારું સાથ આપે એવું નથી, તો આપણા બોડીમાં સાથ આપતો હોય, સપોર્ટ આપતો હોય એવું કયું અંગ છે કે જે આપણને સપોર્ટ કરે? કે આપણો બેક, કમરનો ભાગ છે જે આખા શરીરને સપોર્ટ કરે છે, બરાબર? તો જે વ્યક્તિઓને કમરના દુખાવો આવે છે, મતલબ બે કમરના દુખાવો, ગાદી ખસી જવી, આ બધું શું છે કે જ્યારે સપોર્ટ નથી લાઈફમાં સપોર્ટ વયો ગયો તો એને કમરના દુખાવા આવશે, કમરની કોઈ તકલીફો આવશે. હવે ત્રીજો સન એવો છે કે જે એવું ફીલ કરશે કે હવે પપ્પા વયા ગયા, હવે હું એકલો થઈ ગયો, મારો જે હૂફ હતી હૂફ વહી ગઈ. તો હવે આ હૂફ મેળવવા માટે શું કરશે? એને કેવા પ્રકારના રોગ આવશે? આ કેવી ફિલિંગ છે કે એકલું થઈ ગયો, 4 સેકન્ડ વાળી ફિલિંગ છે, બરાબર? તો એને જનરલી ટચ વાળી, કે આપણે ટચ ઓર્ગન કયું છે વધારે મોટું? તો કે સ્કિન. તો એ વ્યક્તિને જનરલી સ્કિન વાળા ડિઝીઝ આવશે, બરાબર? કે એક જ ઘટના બની છે જીવનમાં કે ફાધરની ડેથ થઈ છે, બરાબર? કે પરિવારનો જે મુખ્ય છે એ જતું રહ્યું છે, પણ પરિવારના દરેક સભ્યોમાં એની અલગ અલગ ઇફેક્ટ આવે છે. જો અલગ અલગ ઇફેક્ટ હોય, અલગ અલગ ફિલિંગો હોય, તો એને લઈને રોગ પણ અલગ અલગ આવે, બરાબર? કે રોગ શું છે કે એ માઇન્ડ અને બોડીનું એક ઇન્ટેલિજન્ટ રિએક્શન છે, બરાબર? હવે ઇન્ટેલિજન્ટ રિએક્શન એટલે શું? કે કોઈ વ્યક્તિ તમને આવી, નરેશભાઈ એવું સાંભળ્યું છે કે મને લેફ્ટ સાઈડ કિડનીમાં પથરી છે, કોઈને રાઈટ સાઈડ કિડનીમાં પથરી છે, તો આ ક્યાં ડિસાઈડ થાય છે? કેમ? કોઈ રોગ ક્યારેય રેન્ડમ નથી આવતો, બરાબર? કે રોગ થવા પાછળ સચોટ એનું એક કારણ હોય છે, બરાબર? કે સાહેબ મને તો આ જમણો ખંભો બહુ દુખે છે. કેમ જમણો જ ખંભો દુખે, કેમ લેફ્ટ નહીં? બરાબર? આ બધા એની પાછળ, આને આપણે કહીએ ઇન્ટેલિજન્ટ રિએક્શન. કેનું? માઇન્ડ અને બોડીનું. કે કોઈ રોગ એવી રીતે ડાયરેક્ટ નહીં આવી જાય બોડીમાં, કોઈ એનું કારણ આવશે કે મધર સાઈડથી કોઈ તકલીફો પડશે તો લેફ્ટ શોલ્ડરમાં તકલીફ આવશે, કોઈ ફાધર સાઈડ છે, કોઈ પાર્ટનર સાઈડ છે, કોઈ બિઝનેસ સાઈડ છે તો લેફ્ટ શોલ્ડરમાં તકલીફો આવશે. મતલબ દરેક રોગનું એક સચોટ કારણ છે. એ કારણ હોમિયોપેથીમાં જાણવામાં આવે છે, એની પાછળ શું એનું ફીલ છે. હવે આ ફીલ કઈ રીતે બને છે, બરાબર? એ ફીલને સમજવું પણ ખૂબ અગત્યનું હોય છે કે આ ફીલ કઈ રીતે આવે. કેમ એને જવાબદારીનું ફીલ વિચાર્યું? કેમ નાનાને હતું તો અલોન ફીલ થયું, મતલબ એકલું ફીલ થયું? કેમ મોટાને એકલું ફીલ ન થયું? એની પાછળ જવાબદાર હોય છે આપણી બિલીફ સિસ્ટમ, બરાબર? હવે આપણી આ બિલીફ સિસ્ટમ કઈ રીતે બને છે? બિલીફ સિસ્ટમ કાં તો આપણા પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી બનશે, અથવા તો આપણા જે ટ્રાન્સજનરેશનલ, મતલબ જે વારસાગત જે બિલીફો બની આવે છે, ચાલી આવે છે, એના આધારે આ આપણી એક ફીલ બનશે. હવે આ બિલીફ તો છે જ, પણ સાથે પોતાનું પરસેપ્શન પણ એડ થશે, બરાબર? હવે આ પરસેપ્શન છે તે કઈ રીતે આપણે મેળવશું? કે આપણા શરીરની અંદર 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો આવેલી છે, બરાબર? હવે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, મતલબ આંખેથી જોઈ છીએ, નાકેથી સૂંઘીએ છીએ, કાનેથી સાંભળીએ છીએ. હવે આ બધું સાંભળવાથી શું થશે, જોવાથી શું થશે? આપણા બ્રેઇનમાં એક થોટ ક્રિએટ થશે, બરાબર? થોટ ક્રિએટ થશે. જ્યારે આપણે એવું તમે સાંભળ્યું છે કે આપણે એક જ દિવસમાં 60,000 કરતાં પણ વધારે થોટ્સ આવે છે, જે એક સાયકલમાં રિપીટ થયા રાખે છે, બરાબર? હવે જે થોટ્સ આપણા માઇન્ડમાં ક્રિએટ થયો છે એને લૂપ બનતું જાય છે, એને આપણે કહેવાય કમ્પલ્સિવ થિંકિંગ. જો નોર્મલ થિંકિંગ હોય તો આપણને કોઈ તકલીફ પડતી નથી, પણ જ્યારે એ જ થિંકિંગ કમ્પલ્સિવ થિંકિંગમાં જાય છે, બરાબર? ત્યારે બે પ્રકારના હોય છે, એક પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ થિંકિંગ કેવો હોય અને નેગેટિવ થિંકિંગ કેવા હોય, બરાબર? હવે જ્યારે માણસ કોઈ પોઝિટિવ થિંકિંગમાં હશે, જોયમાં હશે, પ્રેમમાં હશે, પ્રેમ એટલે ફક્ત ઓલો જ પ્રેમ નહીં, કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળો પ્રેમ નહીં, મજનુ લેલા વાળો પ્રેમ નહીં. પ્રેમ દરેક કોઈ બી વસ્તુનો હોય, ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય, ભાઈનો પ્રેમ હોય, બરાબર? કોઈ બી પ્રકારનો પ્રેમ હોઈ શકે. તો ત્યારે આપણી શરીરની અંદર ઓક્સિટોસિન છે કે લવ હોર્મોન જે રિલીઝ થાય, બરાબર? હવે એ જ સમયમાં જો કોઈ એવી દુઃખદ ઘટનાઓ કોઈ બેની, જેમ મેં વાત કરી આગળ, એવી ઘટનાઓ બનશે ત્યારે આપણી અંદર નેગેટિવ ઇમોશન, નેગેટિવ ફિલિંગ જન્મ થશે, બરાબર? હવે નેગેટિવ ફિલિંગનો જન્મ થશે, નેગેટિવ થિંકિંગનો. એમાંથી શું થશે? આપણા શરીરની અંદર સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થશે, લાઈક કોર્ટિસોલ છે. હવે જે આ નેગેટિવ જે હોર્મોન રિલીઝ થશે, કોર્ટિસોલ કે સ્ટ્રેસ હોર્મોન જેને આપણે કહીએ છીએ,
એ આપણા શરીરમાં શું કરશે, જે ફિઝિયોલોજીકલ કેમિકલ ઇમ્બેલેન્સ કરશે, મતલબ જે હાર્મોનીમાં રહેવું જોઈએ બોડી, જે ફિઝિયોલોજી એ હાર્મોનીમાં નહીં રહે અને ડિઝીઝ ક્રિએટ કરશે. મતલબ એક થોટ ક્રિએશન પણ કરી શકે, ક્રિએટ પણ કરી શકે, અને એક થોટ ડિસ્ટ્રક્શન પણ કરી શકે. બરાબર. હવે એના માટે આપણે વાત કરી જેમ પહેલા કે બિલીફ, કે આ બિલીફ કઈ રીતે બને છે. કમ્પલ્સિવ થિંકિંગ થ્રુ આપણે એક બિલીફમાં જતા રહીએ છીએ, કે પોતાની બિલીફો હોય જેને આપણે શું કહીએ છીએ, પાસ્ટ એક્સપિરિયન્સથી બિલીફો બને. કે ઘણા કહેતા હોય છે કે તમે સાંભળ્યો છે કે સાહેબ મને પાણીથી બહુ બીક લાગે. ઘણા એમ કહેતા હોય કે સાહેબ મને અંધારાથી બહુ બીક લાગે. કેમ? આ વસ્તુ ક્યાંથી આવી? આપણે નાના હોય ત્યારે તો આપણને કઈ ખબર બી નથી હોતી, કે કોઈ વ્યક્તિને એવું જોયું કે કોઈ પાણીમાં ડૂબી ગયું, ત્યારથી આ બીક ચાલુ થઈ આપણા શરીરમાં. કે અંધારામાં કોઈ એવું બીવડાવવામાં આવ્યું હોય નાનપણમાં, કે અંધારામાં ભૂત થાય, ભૂત લઈ જાય. તો આ બધું શું છે, આપણા નાનપણથી જ આ એક્સપિરિયન્સો ચાલુ થાય, અને નાનપણથી જ આ બિલીફ સિસ્ટમ આપણી અંદર આપવામાં આવતી હોય. બરાબર. અને બીજી વાત છે, બીજી બિલીફ સિસ્ટમ કઈ રીતે બને, કે કઈ રીતે ચાલી આવતી, જેને આપણે ટ્રાન્સજનરેશનલ, મતલબ વારસાગત આપણા શરીરની અંદર બિલીફો આવે છે. બરાબર. હવે આ બિલીફ સિસ્ટમ અને પોતાનું પરસેપ્શન, જે સેન્સીસ દ્વારા આપણે પરસીવ કરીએ છીએ, બરાબર, આ બંને વસ્તુ ભેગી થઈને એક ફિલિંગ બનાવશે. હવે આ ફિલિંગ કઈ રીતે આવશે, કેવી કેવી ફિલિંગો હશે, કે કોઈ તમારું જોબ કરતા હોય, બોસે કહી દીધું બધા વચારે, તો શું થશે? ઇન્સલ્ટ ફીલ થશે, ગુસ્સો આવશે. તો આ બધું શું છે? આ બધા આપણા એક ફિલિંગ છે. હવે જ્યારે આ ફિલિંગ જનરેટ થશે અને એ જ વસ્તુ આપણને રોગ આપશે. મતલબ કે કોઈ ગુસ્સો આવ્યો મને વધારે પડતો, તો ગુસ્સો આવ્યો ને મેં એવું વિચાર્યું કે હવે બોસ છે એ તો આપણને કહી દે, તો કંઈ તકલીફ નથી. બરાબર. હવે એ જ વસ્તુને મેં એને આપણે વિશેષ સાયકલ કહી, કે થોટ ક્રિએટ ચાલુ રાખે. સાહેબ બોસ મને કહી દીધું, બોસે બધા વચ્ચે કીધું, આવું થોડું હાલે. એમ મને કહેવાય કઈ એમ કહેવત છે કે એક કાનેથી સાંભળવું ને બીજા કાનેથી કાઢી નાખવું. હા, બરાબર. હવે આ જે થશે, ગુસ્સો જે રહેશે અંદર, બરાબર, ગુસ્સો શું કરશે? આપણને અંદરથી બાળશે. બરાબર. હવે આ ગુસ્સો જ આપણને રોગ આપશે. બરાબર. કોઈ એવું વસ્તુ નથી કે પોઝિટિવ ઇમોશનથી રોગ આવે. બરાબર. જ્યાં સુધી આપણે આ નેગેટિવ ઇમોશનમાં રહીશું, બરાબર, ખાસ કરીને ફિયર છે, એંગર છે, ગિલ્ટ છે, આ બધા કેવા છે? લોઅર વાઇબ્રેશન સ્ટેટ છે આપણા, જે આપણને રોગ આપે છે. બરાબર. જ્યારથી આપણે વાઇબ્રેશન સ્ટેટ આપણું ચેન્જ કરશું, આપણે એ ગુસ્સામાંથી બહાર નીકળી અને પ્રેમની ભાવનામાં, જોઈની ભાવનામાં, આનંદની ભાવનામાં આવશું, ત્યારે આપણે એ વિશેષ સાયકલ આપણી તૂટશે અને આપણને રોગ થવાથી બચશું. મતલબ જેટલું તમે વધારે ને વધારે થિંકિંગ કરતા જશો, બરાબર. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે શરીરમાં સેલ મલ્ટીપ્લાય થતા હોય, બરાબર, એ નોર્મલ પ્રોસેસ છે. આપણે તમે કેન્સરનું બહુ સારું કામ કરો છો, બરાબર, તમને ખબર હશે કેન્સરના સેલ હોય એ બહુ ઝડપથી જ ગ્રોથ થતા હોય, બરાબર. તો એ શું છે? ઇમ્બેલેન્સ સ્ટેટ છે. જ્યારે નોર્મલ સ્ટેટમાં એ જ્યારે ગ્રોથ થતા હોય તો એ નોર્મલ લાઈફ છે, પણ જ્યારે એ સ્ટેટ વિખાય છે તો એ ડિઝીઝ સ્ટેટ આવે છે. બરાબર. હવે જે આપણો ક્વેશ્ચન છે કે મન કઈ રીતે રોગ પેદા કરે આપણને, બરાબર, તો જ્યારે આપણે મન ઉપર આપણો અધિકાર હોય, મન ઉપર આપણે હોય કે માઇન્ડ આપણને ન ચલાવતું હોય, આપણે માઇન્ડને ચલાવતા હોય, તો એ હાર્મનીનો સ્ટેટ છે, હેપીનેસનો સ્ટેટ છે. પરંતુ જ્યારે ઈ જ માઇન્ડ જો આપણને ચલાવવા માંડે, કે જેને આપણે ઈગોનો પાર્ટ કહીએ, કે આપણે આઈડેન્ટિફિકેશન બનાવી લઈએ, જ્યારે ઈ માઇન્ડ આપણને ચલાવવા માંડે ને, એને જ આપણે ડિઝીઝ સ્ટેટ કહીએ. સરે બહુ સરળ ભાષામાં આપણે રોગ કઈ રીતે થાય એના વિશે સમજાવ્યું છે. સર, હોમિયોપેથિકની શરૂઆત આપણે ભારતમાં કઈ રીતે અને ક્યારથી થઈ હતી? હોમિયોપેથીની શરૂઆત ભારતમાં હનેમન સરના એક ફોલોવર્સ કે ડૉક્ટર જોન માર્ટિન, જ્યારે 1839ની આસપાસ બીજી વાર પંજાબના રાજા રણજીતસિંહ, બરાબર, તે કોઈ બીમારીથી ઝઝૂમી રહ્યા હતા, ત્યારે એની સારવાર જોન માર્ટિને હોમિયોપેથી દ્વારા તેની સારવાર કરવામાં આવી. ત્યારથી તે રાજા તેનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેણે એવું કહ્યું કે તમે હોમિયોપેથી સારવાર અહીંયા ઇન્ડિયામાં ચાલુ કરો. ત્યારથી ધીમે ધીમે આ હોમિયોપેથી ભારતમાં શરૂ થઈ. સૌથી સારી હોમિયોપેથિક કોલેજ આપણે ઇન્ડિયામાં કઈ હોઈ શકે છે સર? અત્યારે જોવા જઈએ તો કોલેજોમાં સૌથી વધારે સારામાં કોલેજ હોય તો
કોલકાતામાં NIH છે, બરાબર, કે જ્યાં રોજના 2500 થી 3000 પેશન્ટ રોજના હોમિયોપેથીમાં ત્યાં સારવાર કરવામાં આવે છે. ઓકે, ખૂબ સરસ માહિતી સર આપણે આપી છે. હજી આપણે પ્રોડકાસ્ટને આગળ વધારશું. સર, પોઝિટિવ ને નેગેટિવની આપણે વાત કરી છે, તો હજી આના વિશે અમારા વ્યુઅર્સને થોડુંક ડીપમાં ઊંડાણપૂર્વક સમજાવવાની કોશિશ કરજો. 100% નરેશભાઈ, કે આપણે જેમ સમજ્યા કે એક ભાવ હોય છે એ પોઝિટિવ ભાવ હોય છે, પોઝિટિવ થિંકિંગ હોય છે, અને એક બાજુનો જે ભાવ હોય છે નેગેટિવ થિંકિંગ હોય છે, બરાબર. હવે આને બે ભાગમાં કેમ વિચાર્યું, પોઝિટિવ અને નેગેટિવ જ કેમ એમ. હવે આને આપણે ખૂબ પ્રાચીન મતલબ ખૂબ આધ્યાત્મિક રીતે સમજીએ, બરાબર. તો જ્યારે વ્યક્તિ પહેલી વાર માણસ કોઈ જન્મ લીધો આ પૃથ્વી ઉપર કોઈ દુનિયામાં, બરાબર, ત્યારે ભગવાને બનાવેલું સ્વરૂપ હતું, બરાબર. તો એમાં કોઈ ઇમ્પ્યોરિટી ના હોય, બરાબર. એ ફક્ત પ્યોર ભગવાનનું પ્રતિબિંબ જ હોય, બરાબર. હવે જ્યારે ધીમે ધીમે સમય જતા હવે એ ખબર નહીં કે કેવી રીતે ભગવાને પરમિશન આપી કે ભગવાને શું કર્યું કે એક જ મનુષ્યની અંદર ઇમ્પ્યોરિટી ચાલુ થઈ, મતલબ કોઈ ડેવિલ સ્ટેટ આવ્યા, કોઈ એનિમલ સ્ટેટ આવ્યા, બરાબર. હવે આ વસ્તુને આપણે હોમિયોપેથિકમાં સમજીએ કે એને હનેમન સરની એક બુક છે થિયરી ઓફ ક્રોનિક ડિઝીઝ, બરાબર. એમાં બે વસ્તુનો સમાવેશ કર્યો છે કે એક છે થિયરી ડિઝોલ્યુશન અને સેપરેશન, બરાબર. આ બે વસ્તુ આવે છે. હવે સેપરેશન એટલે શું અને ડિઝોલ્યુશન એટલે શું આપણે એને સમજીએ. તો સૌથી પહેલા સેપરેશનને સમજીએ. તો સેપરેશન એટલે શું કે એકબીજાથી આપણે અત્યારે દૂર થતા જઈએ છીએ, બરાબર. આ મોડર્ન જમાનામાં આપણે ફેમિલીથી દૂર થતા ગયા, બાળકોથી દૂર થતા ગયા, કમાવાની દોડમાં જવા માંડ્યા, બરાબર. સતત લાઈફ કેવી રહેવા માંડી, સ્ટ્રેસમાં રહેવા માંડી, બરાબર. આ થયો પહેલો ભાગ કે હું તમને એ સમજાવું છું કે અત્યારે બધી વસ્તુને બેમાં કેમ વિચારવામાં, બેમાં કેમ વિભાજિત થઈ ગઈ. હજી પહેલો ભાગ હતો એ કેવો હતો, આપણી સ્પિરિચ્યુઅલ નેચર કેવો હોય કે બધા એક છીએ, બરાબર. ન એમાં તારું હોય ન મારું હોય, આપણે બધા એક છીએ, બધા સરખા છે, બરાબર. લવ હોય, પ્રેમ હોય, લાગણી હોય, આ બધું કેવું છે આપણો સ્પિરિચ્યુઅલ નેચર, બરાબર. જેવી રીતે આપણે સ્પિરિચ્યુઅલ નેચરથી દૂર થતા ગયા એવી રીતે કોમ્પિટિશન આવવા માંડી. મતલબ સેપરેશન ક્યાંથી ચાલુ થયું કે આપણે સ્પિરિચ્યુઅલ નેચરથી દૂર થઈ ગયા, બરાબર. ત્યારથી સેપરેશન ચાલુ થઈ ગયું. હવે બીજું છે ડિઝોલ્યુશન. હવે ડિઝોલ્યુશન એટલે શું, તો હવે હું મારી સેલ્ફને જ અલગ અલગમાં બટાઈ ગઈ, પોતાની સેલ્ફ જ અલગ અલગ વસ્તુમાં વિચાઈ ગઈ. મતલબ કે હું અત્યારે તમારી સાથે સ્ટુડિયોમાં છું, બરાબર, તો હું કંઈક અલગ છું. મારા મિત્રો સર્કલમાં આવીશ તો મારો બિહેવિયર અલગ હશે. મારો ફેમિલી હશે, મમ્મી પપ્પા સાથે બેઠો હોઈશ તો મારું બિહેવિયર અલગ હશે. મતલબ શું છે કે આ સ્પિરિચ્યુઅલ જે નેચર હોવો જોઈએ કે આપણે જે એક છીએ, બરાબર, જે નેચર જે આપણો સ્પિરિચ્યુઅલ નેચર હોવો જોઈએ એ અલગ અલગમાં બતાવવામાં આવે, બરાબર. હવે અહીંયાથી શરૂઆત થઈ પોઝિટિવ ને નેગેટિવ, બરાબર. જ્યારે આપણે વનનેસમાં આવશું, વનનેસ એટલે કે બધા એક જ છીએ, આપણે બધા ભગવાનના જ અંશ. આ સ્વરૂપ ભગવાને આપેલું છે, બરાબર. આમાં કઈ ઇમ્પ્યુરિટી હોય નહીં, આ બધું આપણે બનાવેલું છે. જ્યારથી આ ભાવ આવશે ત્યારથી આપણે નેગેટિવ ને પોઝિટિવની રેસમાંથી દૂર થશું, બરાબર. પણ હવે આપણે એને ડીપમાં સમજીએ કે આ રોગ કઈ રીતે આપે. જો પોઝિટિવની જેમ મેં પહેલા વાત કરી કે ઓક્સિટોસિન કે લવ હોર્મોન રિલીઝ કરે તો કંઈ તકલીફ વધારે પડતી નથી, બરાબર. પરંતુ જ્યારે નેગેટિવ ઇમોશન હોય, નેગેટિવ થિંકિંગ આવે તો શરીરમાં ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ ઓન થાય. હવે ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ એટલે શું કે HPA એક્સિસ ઓન થાય. HPS એક્સિસ એટલે હાઇપોથેલેમસ, પિટ્યુટરી, એડ્રેનાલિન એક્સિસ. હવે સમજી લો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક જંગલ છે, જંગલમાં હરણ છે, બરાબર. સામેથી સિંહ આવશે તો શું કરશે હરણ? ભાગશે, બરાબર, ભાગશે. હવે સિંહ પાછળ રહી ગયો છે, 5 મિનિટ થશે તો હરણ નોર્મલ કન્ડિશનમાં આવી જશે. હવે એ જ સમયે જો કોઈ માણસ છે, કોઈ પર્સન છે, બરાબર, એને સિંહ સામે આવશે અને ભાગશે તો શું એવું લાગે છે કે 5 મિનિટમાં એ માણસ નોર્મલ થઈ જશે? બરાબર. શું થશે? એ કમ્પલ્સિવ થિંકિંગમાં જશે. સિંહ ખાઈ જાય તો, મને કંઈક થઈ જાય તો, મારા ફેમિલીનું શું થાય? મતલબ આ જે સાયકલ ચાલુ રહે છે ને ક્યારેય તૂટતી જ નથી આપણામાં. એક બિલીફ બનાવી નાખે છે આપણામાં, બરાબર. હવે HPA સાયકલ કઈ રીતે કામ કરે, બરાબર, કે કોઈ આવી રીતે કોઈ ફ્રાઇટ આવી, કોઈ ફિયર આવ્યો, બરાબર, તો હાઇપોથેલેમસમાં થી ઓર્ડર જાહે કોને? પિટ્યુટરીને, કે ભાઈ તમે કેમિકલ રિલીઝ કરો
કે આ ભાઈને ભાગવાનું છે, દોડવાનું છે, સતત આ કોમ્પિટિશનનો વર્લ્ડ છે, બરાબર, કે આ ભાઈ ભાગશે નહીં તો કમાહે કેમ, ખાહે હું, બરાબર, આ રીતે એને સતત દોડતું રહે છે. હવે પિટ્યુટરી હોર્મોન રિલીઝ કરશે અને એડ્રેનાલિન માંથી કોર્ટિસોલ નામનો કેમિકલ રિલીઝ થાય. હવે કોર્ટિસોલ શું છે? એ એક સ્ટ્રેસ હોર્મોન છે, બરાબર. હવે સ્ટ્રેસ હોર્મોન આખી ફિઝિયોલોજીને ચેન્જ કરી નાખશે આપણે, બરાબર. આ રીતે એ નેગેટિવ અને પોઝિટિવ થિંકિંગ, જેમ મેં પહેલા વાત કરી કે એક થોટ માણસને ક્રિએટ પણ કરી શકે અને એ જ એક થોટ માણસને ડિસ્ટ્રક્ટ પણ કરી શકે, બરાબર. એટલે હંમેશા પોઝિટિવ થોટ્સમાં રહેવાનું, આનંદમાં રહેવાનું અને સ્પિરિચ્યુઅલ નેચર બાજુ, મતલબ કે આપણે પ્રેમની લાગણીમાં, શાંતિમાં એ જીવન જીવીએ, બરાબર, એવું આપણે વધારે ને વધારે રાખીએ તો આપણે એ સાયકલમાંથી તૂટી શકીએ છીએ અને આપણને રોગ થતા બચી શકીએ છીએ. એટલા જ માટે શાયદ કોઈ લોકોએ કીધું હશે કે ગોલ્ડન ટાઈમ પીરિયડ હોય છે, જે એંગેજ પછીનો, સગાઈ પછીનો ટાઈમ. તો એને તમે કઈ નજરથી હોમિયોપેથિકની દ્રષ્ટિએ તમે જોવ છો? ઓકે, સગાઈ પછીનો ટાઈમ એવો કહેવાય કે ગોલ્ડન ટાઈમ છે. કેમ કે ત્યારે શું હોય કે હજી નવી સગાઈઓ થઈ હોય, બરાબર, ત્યારે આપણાની અંદર એક પ્રેમની ભાવનાઓ વિકસિત થતી હોય કે જ્યાંથી ઓક્સિટોસિન કે પ્રેમના હોર્મોન છે રિલીઝ થતા હોય, બરાબર. એટલે એ સમયને ગોલ્ડન પીરિયડ એટલે કહેવામાં આવે, બરાબર. પરંતુ જ્યારે કંઈ એવી ઘટનાઓ બને, કોઈ બ્રેકઅપ થાય, કોઈ સગાઈ તૂટે, તો એ જ વસ્તુ સ્ટ્રેસમાં બદલાઈ જતી હોય છે, બરાબર. અને એ જ વસ્તુ આપણે લવ ડિસઅપોઇન્ટમેન્ટ તરીકે કહીએ છીએ બધા, કે કોઈ મજનુ બની જાય પ્રેમમાં અને કોઈ પ્રેમમાં શાયર બની જાય, બરાબર. અને કઈ વસ્તુ, કેવો વ્યક્તિ શું બનશે પ્રેમમાં, એ પણ આપણી કોણ નક્કી કરશે? બિલીફ સિસ્ટમ, આપણી પાછળની ફિલિંગ શું છે. કોઈ શાયર બને, કોઈ પ્રેમમાં આગળ વધીને ખૂબ મોટા કામ કરતું હોય છે. આવી શું એને નથી મળ્યું, એની કઈ નીડ ફૂલફિલ નથી થતી. હવે નીડ પણ ઘણી પ્રકારની હોય છે, કે ફિઝિયોલોજીકલ નીડ હોય, કે ફિઝિયોલોજીકલ નીડ એટલે શું છે કે ખાવા પીવાનું, જમવાનું રોજનું રોજ મળી જાય, બરાબર, આ ફિઝિયોલોજીકલ નીડ થઈ. પછી આવે લવની નીડ, કે પરિવારનો પ્રેમ મળવો જોઈએ, જે હૂંફ મળવી જોઈએ બાળકને, બરાબર, એ હૂંફ મળી રહે છે, પ્રેમ મળી રહે છે. એ પછી આવે સિક્યોરિટીની નીડ. સિક્યોરિટી નીડ એટલે કેવી કે મને કોઈ સપોર્ટ નહીં કરે તો, હું નહીં કમાવતો શું થાય, હું ભેગું કરી રાખું, બધું પૈસા ભેગા કરી લઉં, પાવર ભેગું કરી લઉં, એ શું થાય? એક સિક્યોરિટી આપશે તમને ભાઈ કે હવે મારી પાસે પૂરતા પૈસા છે, વાંધો નથી, બરાબર. એ પાછી એસ્ટીમ નીડ આવે. એસ્ટીમ એટલે કે પાવર વાળી, એમ કે મને કેમ કોઈ કહી જાય, બરાબર. એક ઈગોનો ભાવ આવે એમાં, એસ્ટીમમાં, બરાબર. અને જ્યારે એસ્ટીમ હર્ટ થાય તમારું, ત્યારે ખાસ કરીને બોન, મસલ, આ બધી વસ્તુઓ અફેક્ટ થતી હોય છે. પછી એના પછી આવે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, કે જે પરમાત્મા સુધી પહોંચવાનો આનંદ છે. જ્યારે તમે બહારની જર્નીથી અંદરની તરફની જર્ની જાઓ ને, ત્યારે આપણે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન તરફ જઈ રહ્યા હોઈએ છીએ. એટલે જેવી રીતે નીડ ફૂલફિલ થતી જાય માણસની, અને જે નીડ પૂરી નથી થતી, એ નીડ પૂરી કરવા માટે માણસ આખો મતલબ લાઈફ ટાઈમ ભાગતો રહે છે. એટલે બ્રેકઅપ થવું એક આગળ વધવા માટે પુષ્ટની નિશાની આપણે માની શકીએ. 100% આપણે કહી શકાય એમ. ખાસ કરીને સર, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુન ઇમોશનલ થઈ ગયા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ ગીતા સાર સંભળાવી એને, ને ઇમોશનલમાંથી કઈ રીતે બહાર આવવું એ જ્ઞાન આપેલું હતું. તો ક્યાંય ને ક્યાંય હોમિયોપેથિકમાં ઇમોશનલ જ્ઞાન વિશે આપણે વાત કરી છે. તો એમનો અર્થ આપણે ભાગવદ્ ગીતા સાથે કઈ રીતે સંકળાયેલો છે? ઓકે નરેશભાઈ, જુઓ કે આપણે શું છે કે ભગવદ્ ગીતા અને હોમિયોપેથીની આજે વાત કરી રહ્યા છીએ, બરાબર. તો હોમિયોપેથી એ આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, બરાબર, આધ્યાત્મિક સાયન્સ છે, બરાબર. હવે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ઇમોશન થઈ ગયા, કે ઇમોશનલ કઈ રીતે થયા કે સામે મહારાજ છે, મારે કઈ રીતે આ કરવું, બરાબર, આ યુદ્ધ કેમ લડવું, ત્યારે ભગવાને એને ગીતાનું જ્ઞાન આપ્યું કે તારું કામ ફક્ત કર્મ કરવાનું છે, યુદ્ધમાં વિજય મળે ન મળે ફળની ચિંતા તારે કરવાની નથી, બરાબર. જો તું યુદ્ધ જીતીશ તો તને આનું રાજ્ય મળશે, અને તું નહીં યુદ્ધ હારી જઈશ, બરાબર, તો તને મોક્ષ પ્રાપ્ત થશે.
કેમ કે તે તારું કર્મ કર્યું છે. ક્ષત્રિયનું કર્મ શું છે ત્યારે? યુદ્ધ કરવું. બરોબર. હવે આ ઇમોશનલ સ્ટેટ કઈ રીતે બને છે એમાં ભગવાને ખૂબ સરસ રીતે બીજા અધ્યાયના 62માં અને 63માં શ્લોકમાં સમજાવ્યું. બરાબર, કે આ કોઈ પ્રકારનું ઇમોશનલ છે એ કઈ રીતે બને છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે તમને એક ખૂબ સરસ ઉદાહરણ દ્વારા એ બીજા અધ્યાયના 62મો અને 63મો શ્લોક સમજાવું કે આજે માર્કેટમાં નવો આઈફોન લોન્ચ થયો. બરાબર, તો તમને ઈચ્છા થશે. શું ઈચ્છા થશે? કે હું આઈફોન લઉં. તો આ શું છે? એક ઈચ્છા છે, ડિઝાયર છે તમારી. બરાબર. હવે એ જ સમયે એવું બનશે કે તમારા ભાઈ પરેશભાઈએ આઈફોન લઈ લીધો, તો હવે તમને શું થાય? ક્રેવિંગ જાગશે. ક્રેવિંગ એટલે વધારે પડતી ઈચ્છાઓ કે મારે આઈફોન લેવો જ છે. બરાબર. હવે એવું બન્યું કે તમે આઈફોન લઈ પણ લીધો. બરાબર. અઠવાડિયું ખૂબ સારી રીતે તમે આમ એપલનો લોગો બતાવ્યો, હાલો. બરાબર, ખૂબ સરસ રીતે આમ એપલ ચાલતું હતું, યુઝ કરતા હતા. એકવાર એવું બન્યું કે તમે ગાડી લઈને બાઇક લઈને જાઓ છો, ફોન આવ્યો, વાત કરો છો, એ જ સમયે રોદો આવ્યો ને આઈફોન પડી ગયો અને તૂટી ગયો. બરાબર. તો આ સમયે શું થશે? હવે જો તમારી ડિઝાયર પૂરી થઈ ગઈ, ક્રેવિંગ્સ પૂરા થઈ ગયા. બરાબર. હવે તમને એની પ્રત્યે વધારે ને વધારે અટેચમેન્ટ થવા માંડે. બરાબર, કે બધાને બતાવીએ આપણે કે મારી પાસે આઈફોન છે. બરાબર. હવે એ આઈફોન તૂટી ગયો તો હવે શું રિએક્શન આવશે? બરાબર, કે સૌથી પહેલા તો મને ગુસ્સો આવશે મારા ઉપર. મેં કેમ ફોન કાઢ્યો? ઘરે જઈને વાત કરી લીધી તો. બરાબર. હવે એ સમયે તમે ઘરે ગયા. બરાબર, ઘરે જમવા બેઠા ને શાકમાં મીઠું ઓછું હતું, તો ગુસ્સો કોના ઉપર આવશે? હવે આઈફોન ઉપર આવશે કે ઘરવાળી ઉપર આવશે? ઘરવાળી કા મમ્મી ઉપર ગુસ્સો આવશે. બરાબર. તો હવે એમાં ઘરવાળી ભાઈ કે મમ્મીનો કઈ વાંક હોય કે એવું ખરું? ના. બાજુમાં મીઠું રાખ્યું હતું, તમે 2 ચમચી મીઠું નાખી દો, કઈ તકલીફ પડે નહીં. પણ એ ગુસ્સાએ શું રૂપ લઈ લીધું? હવે આખા ફેમિલીને એની અસર થવા માંડી. એટલે જ એલી કહેવત છે કે કોકનો ગુસ્સો કોકની ઉપર ઉતારે. હા. હવે એ જ સમયે તમારો છોકરો કે ભાઈ આવે કે ભાઈ કે આપણે આજ ધંધામાં નથી સારું થયું, કે છોકરો કે મારે માર્ક ઓછા આવ્યા, તો હવે એ ગુસ્સો કોના ઉપર ઉતરશે? ભાઈ ઉપર કે છોકરા ઉપર. બરાબર. જો તમારે ઘરનું કારખાનું હોય કે ઘરની કઈ જોબ હોય કે કઈ એવું કરતા હોય, તો ત્યાં તમારો ગુસ્સો કોના ઉપર ઉતરશે? હવે એમ્પ્લોયીઝ ઉપર. બરાબર. હવે આ ગુસ્સાએ શું કર્યું? તમારું સાચું શું અને ખોટું શું નું નિર્ણય શક્તિને ખતમ કરી નાખી. કે ભાઈ શાકમાં મીઠું ઓછું છે, કઈ વાંધો નહીં, 1-2 ચમચી મીઠું નાખી દઉં, શાક રેડી થઈ જાય. બરાબર. હવે આ ગુસ્સાએ તમારી નિર્ણય શક્તિ હારી લીધી. બરાબર. ભગવાને ખૂબ સરસ સમજાવ્યું છે 62માં અને 63માં શ્લોકમાં કે જ્યારે ગુસ્સો આવશે ને ત્યારે તમારી સાચા ખોટાની નિર્ણય શક્તિ જતી રહેશે. બરાબર. હવે આ નિર્ણય શક્તિ વહી જવાથી શું થશે? તમારા મનમાં ખોટા ભ્રમ આવશે કે મમ્મીને શાક બનાવતા જ નથી આવડતું, મારા છોકરો ભણતો જ નથી, આવડે હાટું એના પાછળ આટલા ખર્ચા કરું છું. બરાબર. આ ખર્ચા કરું છું એ તો આપતો તો છે નહીં, પાછું રિટર્ન નથી મળતું. બરાબર. તો શું થશે? ફેમિલી પ્રત્યે શું આવશે? એક અવેર્ઝન ટાઈપ આવશે, એસ્ટ્રેન્જ ટાઈપ આવશે. બરાબર, કે મારું તો ઘરમાં કોઈ માનતું જ નથી. ઈગો હર્ટ થવા માંડશે આપણો. બરાબર. તો આ વસ્તુ શું થઈ? એક નાનું અમથો આઈફોન જેની કોઈ વેલ્યુ જ નથી. બરાબર. આ જીવન માટે મારા માટે આઈફોનની કોઈ વેલ્યુ જ નથી. બરાબર, કે આઈફોન આજ ખરીદી લીધો, કાલ આઈફોન બીજો આવશે તો એ આઈફોનની કઈ કિંમત રહેશે? નહીં રહેવાની. પણ એ જ આઈફોને આપણા આખા પરિવારના સંબંધો બગાડી નાખ્યા. 100%. બરાબર. તો આ રીતે એક ખાલી નાનકડો અમથો ગુસ્સો જન્મે છે. આ તો ખાલી મેં ખાલી આઈફોનની વાત કરી. આવી રીતે તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. બરાબર, કે કોઈ કારનું ઉદાહરણ લઈ લો, કોઈ બંગલાનું ઉદાહરણ લઈ લો. બરાબર. ખાસ કરીને અત્યારે મેરેજ લાઈફ પછી છૂટાછેડાનો ક્રેઝ વધવા પાછળનું કારણ બી એક હોઈ શકે. હા, કે છૂટાછેડા પાછળના કારણો શું છે? જેમ મેં પહેલા જ કીધું કે આપણે એકબીજાથી દૂર થવા માંડ્યા. આ ભાગદોડની દુનિયા છે. બરાબર. ફેમિલી માટે સમય નથી રહેતો. બરાબર. મતલબ જ્યારથી આપણે સ્પિરિચ્યુઅલ નેચરથી દૂર થવા માંડ્યા ને પછીથી આ તકલીફો વધારે મળવા માંડી. ખાસ કરીને કોઈ નાનું અમથું બાળક છે, બાળક જન્મ્યું છે, બરાબર, ત્યારથી એને સ્કૂલમાં મોકલી દેવામાં આવે, હોસ્ટેલની અંદર મૂકવી દેવામાં આવે. બાળકનું વજન 9 કિલો હોય, બેગનું વજન 12 કિલો હોય, આખો આમ બેવડો વરી ગયો હોય છોકરો. બરાબર. આ શું છે? બધું નેચરથી દૂર થતા ગયા આપણે. બરાબર. જ્યાં સુધી આપણે સ્પિરિચ્યુઅલ નેચર કે
પ્રકૃતિ સાથે જ્યાં સુધી આપણે તાલમેલ નહીં બેસાડીએ, બરાબર, ત્યાં સુધી આ તકલીફો રહેવાની છે. આપણે જેમ સમજ્યા કે ભગવદ્ ગીતામાં ભગવાને જે બીજા અધ્યાયના 62માં અને 63માં શ્લોકમાં કીધું, બરાબર, કે એક અટેચમેન્ટ, એક ડિઝાયરથી કેવી રીતે આપણને સાચા ખોટાની નિર્ણય શક્તિ વહી જાય, બરાબર, જેને આપણે ડિલ્યુઝન સ્ટેટમાં આપણે વહી જાય છીએ, બરાબર. એને જ આપણે હોમિયોપેથીમાં કઈ રીતે એ ભ્રમ પેદા થયો, કેવા કેવા પ્રકારના ભ્રમ બીના, બરાબર. કેમ કે એનો એક સરસ ઉદાહરણ દ્વારા હજી સમજીએ આપણે કે ઘરમાં એક બાળકનો જન્મ થયો, બરાબર, કે તો મોટા ભાઈને શું ફીલ થશે? 5-7 વર્ષનો એનો બીજો મોટો ભાઈ છે, એ શું ફીલ કરશે કે મમ્મી પપ્પા તો નાના ભાઈને જ ધ્યાન દે છે, મને તો કોઈ ગણતા જ નથી, મને તો પ્રેમ જ નથી કરતા. તો આ શું થશે? એક મમ્મી પપ્પા બે બાળકને પ્રેમ કરતા જ હોય, ન કરતા હોય એવું ન હોય, પણ મોટા બાળકને શું થયું આ કે જે એનો પ્રેમ હતો, જે એની મતલબ એ જે ડિઝાયર હતી કે મમ્મી મને ખોળામાં બેસાડે, એ નથી મળતી. તો એ શું થશે? ત્યાં એક ડિલ્યુઝન સ્ટેટ આવશે. મતલબ એને હોમિયોપેથીમાં અમે ખોટા પરસેપ્શન, મતલબ ફોલ્સ પરસેપ્શન કહીએ છીએ. આને આપણે હોમિયોપેથીને ખૂબ સારી રીતે સમજીએ, એના ઉપરથી સચોટ દવાઓ ગોતીએ છીએ અને જે આ ડિલ્યુઝન સ્ટેટ છે એને આપણે દૂર કરીએ છીએ, જેથી કરીને જે જનરેશન ટુ જનરેશન આ વસ્તુઓ પાસ થાય છે, ડિલ્યુઝન પાસ થાય છે, જે બિલીફો પાસ થાય છે, બરાબર, એને આપણે અટકાવી શકીએ. બધા હોમિયોપેથિક ડૉક્ટર ફેમિલી હિસ્ટ્રી બહુ ડીપપૂર્વક, ઊંડાણપૂર્વક લેતા હોય છે, તો હોમિયોપેથિકમાં આનું વિશેષ મહત્વ શું હોય છે? ફેમિલી હિસ્ટ્રીને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. હવે કઈ રીતે એવું આપણે સમજીએ, બરાબર, કે જેમ મેં પહેલાં વાત કરી કે બિલીફ કઈ રીતે બને છે, જે આપણા પાસ્ટ એક્સપિરિયન્સથી બને છે અને એક ટ્રાન્સજનરેશન, મતલબ વારસાગત બને છે, બરાબર. હવે આપણે પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી તો સમજ્યા કે કોઈને પાણીની બીક લાગતી હોય, કે કોઈને ભૂતની બીક લાગતી હોય, બરાબર, પણ આ ફેમિલીમાં જે ટ્રાન્સજનરેશનલ છે એ કઈ રીતે પાસ થાય છે, હવે આપણે એને થોડુંક ડીપમાં સમજીએ, બરાબર. કે સૌથી પહેલાં શું થશે એને ખૂબ સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજીએ આપણે તો વધારે સરળ રહેશે, બરાબર. કે કોઈ વ્યક્તિ છે એને ફેટી લીવરની તકલીફ થઈ, બરાબર, તો ફેટી લીવરની તકલીફ ક્યારે થશે? તો કે લીવરનું કામ શું હોય છે? સ્ટોરેજનું, બરાબર, કે ફૂડ સ્ટોરેજ કરવાનું, બરાબર. જ્યારે હવે આ સ્ટોરેજમાં કંઈ તકલીફો પડશે, કેલ્શિયમને કે કોઈ ફેટ જમા થશે, બરાબર, ત્યારે તેમાં ફેટી લીવર થશે. હવે આ ફેટી લીવર શું કરવા થયું? ત્યાં ફેટ શું કરવા જમા થયું? એવું તો શું પરસેપ્શન આવ્યું કે લીવરને ત્યાં વધારે ફેટ જમા કરવો પડે. કોઈ વ્યક્તિ છે કે જે ખૂબ કરોડપતિ છે, કે ખૂબ પૈસાવાળો વ્યક્તિઓ છે, કે પોતાના 4-5 પેટ્રોલ પંપ છે, એને એના મિત્રને પૈસા ઉધાર આપ્યા, બરાબર, પરંતુ એ વ્યક્તિ એને પૈસા પાછા ન આપ્યા, તો હવે એના મનમાં શું ફીલ થશે કે પૈસા બચાવવા જરૂરી છે, બરાબર, પૈસા બચાવવા છે, પૈસાને ખોટા વ્યય નહીં કરવાનો. તો આ બિલીફ એનામાં ક્યાંથી આવી? હવે કોઈ વ્યક્તિ હશે કે 5-10 હજાર રૂપિયા વહી ગયા તો એને કંઈ ફેર બી નહીં પડતો, એ તો આપણે પાછા કમાઈ લઈશું. તો આનામાં એવી પર્ટિક્યુલર બિલીફ કેમ આવી? હવે આપણે આને સમજવું હોય તો એને ફેમિલી હિસ્ટ્રીમાં વધારે મહત્વનું હોય કે કોઈના દાદા પરદાદા સાથે એવી ઘટનાઓ બની કે એમાં કોઈ એને જમીન ભાગના ઝઘડા થયા, એમાં જમીન વહી ગઈ, કે કોઈ દાદા પરદાદા વધારે પડતી ગરીબાઈ જોઈ હોય, તો હવે શું ડિફેન્સ લે છે કે મારે ખૂબ પૈસાવાળું થવાનું, જેથી મારા દાદા પરદાદાએ જે ગરીબાઈ જોઈ છે હું ન જોઉં. એ દાદા પરદાદાને જે બિલીફ સિસ્ટમ બની ગઈ છે કે આપણે ગરીબાઈ છે, આપણે કમાવાનું છે, પૈસા બચાવવાના છે, એ અનકોન્શિયસલી, મતલબ આપણને ખબર નથી, સબકોન્શિયસ માઇન્ડમાં એક મેમરી તરીકે સેવ થઈ જાય, બરાબર. હવે આ સબકોન્શિયસ મેમરી જનરેશન ટુ જનરેશન પાસ થાય. કોઈ વારસાગત રોગ જનરેશન ટુ જનરેશન નહીં આવે, બરાબર. ઘણી વાર એવું બન્યું, તમે સાંભળ્યું હશે કે પપ્પાને ડાયાબિટીસ છે, તો એના 3 કે 4 છોકરા છે, તો એમાંથી એક છોકરાને ડાયાબિટીસ છે, 3ને નથી. કેમ? જો વારસાગત તકલીફો આવતી હોય તો ચારેયને આવવી જોઈએ ને, કેમ એકને જ આવે છે? અથવા તો પપ્પાને ડાયાબિટીસ નથી અને 3 ભાઈને છે, એક ભાઈને નથી, તો કેમ? જો વારસાગત બીમારીઓ આવતી હોય, બરાબર, તો એ દરેક વ્યક્તિને આવવી જોઈએ. પણ વારસામાં શું આવે છે? બિલીફ સિસ્ટમ આવે છે. પછી ચારેય ભાઈમાં પોતાની
પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી જે ફિલિંગ હોય યસ અને પાસ્ટમાંથી ફેમિલીમાંથી જે બિલીફ ચાલી આવે છે એ બે કમ્બાઈન થઈ અને એક ફીલ જનરેટ કરશે બરાબર. આ ફિલિંગ જે હશે પર્ટિક્યુલર પોતાની હશે. એ એક ફીલ જે આપણને રોગ આપે, જેમ આપણે આગળ સમજ્યા કે કઈ રીતે એક ફિલિંગ રોગ આપી શકે. આ રીતે એક આખી ફેમિલી હિસ્ટ્રી નક્કી કરતા હોય છે કે ફેમિલીમાં કઈ બિલીફ સિસ્ટમ છે કે જે કેવા કેવા ઘટનાઓ આપણે જોઈ શકીએ. એના ઉદાહરણ તરીકે કોઈ મધર છે, કોઈ એને 4-5 ક સુવાવડો થઈ ગઈ, એ પછી પ્રેગ્નન્સી રહી તો એનો સ્ટેટ કેવો હશે ત્યાં, અને એ પછીનું બાળક આવશે તો એમાં કઈ કઈ પ્રકારની બિલીફો આવશે. આ બધાને ખૂબ ઊંડાણપૂર્વક હોમિયોપેથીમાં સમજવામાં આવે. ઘરમાં ચોરી થઈ હોય તો ફેમિલીનું સ્ટેટ કેવું હોય, કે એના ઉપર આખું પરિવાર હાલતું હોય, ગુજરાન હાલતું હોય, એ જ લૂંટાઈ ગયું તો કઈ રીતે ગુજરાન અકાલવાનું, તો એના જે બિલીફો બને, જે વિચારો આવે એ અલગ હોય. બરાબર. ઘરમાં કોઈ આત્મહત્યા કરી લીધી તો ફેમિલીનો કેવો સ્ટેટ હોય. આ દરેક વસ્તુઓ હોમિયોપેથીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિના જે ઘટનાઓ બને છે એ દરેક વ્યક્તિ ઉપર એ ફેમિલીમાં ખૂબ ઊંડી છાપ છોડીને જતું હોય. બરાબર. કે કોઈ આત્મહત્યા કરી લીધી હોય તો કઈ નોર્મલ ન હોય ફેમિલી માટે. એકનો એક દીકરો હોય ને આત્મહત્યા કરી લીધી, આપણે સાંભળીએ છીએ કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી, તો એ હજી એનું ફેમિલી સફર કરતું હોય. બરાબર. તો આ વસ્તુને ખૂબ ઊંડાણપૂર્વક સમજવામાં આવે છે કે ખાલી એક વસ્તુ એવી ન હોય કે આ વસ્તુઓ બની અને આ રોગ થઈ ગયો, કે આ વસ્તુઓ ખાધી અને રોગ થઈ ગયો. જો ખાવાથી રોગ થતો હોય, બરાબર, તો બધાને થવો જોઈએ. કેમ કે ટમેટા ખાય તો બધા ટમેટા ખાતા જ હોય. પણ શું છે કે આ વસ્તુઓ ફક્ત ટ્રિગર કરે છે. મતલબ મને રોગ થઈ ગયો છે તો એ વસ્તુ મારા રોગમાં વધારો કરી શકે, એનાથી રોગ ન થાય. આપણે સમજીએ કે જાણતા હોઈએ, સમજતા હોઈએ કે ગળ્યું નહીં ખાવાનું, ડાયાબિટીસ થઈ જાય. આ એક ખોટી માન્યતા છે. ડાયાબિટીસ થયા પછી ગળ્યું ન ખવાય. બરાબર. ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નથી થતી. બરાબર. તો ફેમિલી હિસ્ટ્રીનું ખૂબ મહત્વ હોય છે. જેમ મેં સમજાવ્યું કે કોઈ એક ફેમિલી ટ્રોમા બની ગયો છે, એની આખી ઇફેક્ટ ફેમિલી ઉપર આવતી હોય અને એ સબકોન્શિયસ માઇન્ડમાં મેમરી તરીકે સ્ટોર થતી હોય. પરંતુ હવે મારા જીવનમાં કઈ રોગ છે જ નહીં, પરંતુ મારી જીવનમાં કોઈ ઘટના એવી બની કે મને બિઝનેસમાં લોસ ગયો, તો ત્યારે શું થશે, એ જે સબકોન્શિયસ માઇન્ડમાં જે મેમરી પડી છે એ રિકોલ થશે આખી, કે પાસ્ટમાં આવું બની ગયું છે ફેમિલીમાં. તો એના ઉપરથી બ્રેન એનાલિસિસ કરીને એક આખું રિએક્શન આવતું છે કે હવે પૈસા બચાવવાના, હવે શું કરશું, ખાવાના ફાફા પડ્યા છે. આ કેવું છે, એ ફિગરેટિવ સેન્સ છે. રિયલમાં નથી કે ભાઈ મને ફાવાના ફાફા, ખાલી લોસ થયો છે, મારું જમવાનું બધું રેડી જ છે, નોર્મલ જ છે. બરાબર. હું સારું કમાવ જ છું, મને ખાલી લોસ થયો છે. પણ બ્રેન શું કરશે, કેમ કે બ્રેન પાસે બ્રેન નથી. બરાબર. એ ફક્ત એનાલિસિસ કરશે, ભાઈ આને લોસ ગયો છે, હવે આને ખાવાનું નથી, તો એવું ક્યાંય પાછળ થયું છે એને જોવામાં આવશે, સમજવામાં આવશે. હા, તો કે એના દાદાને લોસ થયો હતો, તો દાદાને વધારે પડતી તકલીફો આવી હતી, દાદાએ એવું વિચાર્યું હતું કે હવે ખાવાનું નથી ગાય. તો અહીંયા શું બિલીફ બની કે આને ખાવાનું નથી, તો ખાવાનું ઘટે છે તો હવે શું કરવું પડશે, સ્ટોરેજ વધારવું પડશે. હવે સ્ટોરેજ વધારવા માટે શરીરમાં એવું કયું અંગ છે જે સ્ટોરેજનું કામ કરે છે, તો કે લીવર. તો લીવરની અંદર ફેટનું સ્ટોરેજ વધવાનું ચાલુ થાય, જેને આપણે ફેટી લીવર કહીએ. જેમ મેં કીધું, ઉદાહરણ આપ્યું હતું કે ફેટી લીવર કઈ રીતે બને છે. તો આ રીતે ફેમિલી ટ્રી આખી લઈને, ફેમિલી ટ્રોમા સમજીને આ એક રોગ બનતો હોય છે. ખાલી મતલબ કેવું છે કે ખાલી એક વસ્તુથી રોગ નથી બનતો, આખું ફેમિલી ટ્રીને સમજીને, વ્યક્તિઓની લાઈફને સમજીને, એના જીવનમાં બનેલી બધી ઘટનાઓને સમજીને, એને કેવા કેવા દુઃખદ ઘટનાઓ જોઈ છે, એમાં એને શું ફીલ કર્યું છે, આ બધું સમજવામાં આવે છે. અને પછી એના ઉપરથી એની જે ફિલિંગ છે, એને ફિલિંગને સમજીને એના માટેની પરફેક્ટ હોમિયોપેથી દવા ગોતવામાં આવે છે અને પછી એની સારવાર કરવામાં આવે. જેથી શું થશે, એ ફેમિલી ટ્રોમા તો જે સબકોન્શિયસ માઇન્ડ આયલો આવે છે એ તો તૂટશે જ. બરાબર. પણ પેશન્ટ પણ સારું થશે, એની સાથે આખું ફેમિલીની કોન્શિયસનેસ આખી ચેન્જ થશે. હવે ફેમિલીની કોન્શિયસનેસ એટલે મતલબ કોન્શિયસનેસ એટલે શું, પહેલાં એ સમજવું પડે કે એના માટે ડૉક્ટર ડેવિડ
બરાબર, એને આખો એક ચાર્ટ આપ્યો છે યસ કે કોન્શિયસનેસ શું છે, યસ લોઅર કોન્શિયસનેસ અને હાયર કોન્શિયસનેસ. હવે લોઅર કોન્શિયસનેસમાં કેવા ઇમોશન આવે કે જે ડિઝીઝ પેદા કરે, જે મેં આપણે પહેલા વાત કરી કે કોઈ એંગર છે, કોઈ શેમ છે, કોઈ ગિલ્ટ છે, યસ કોઈ ફિયર છે, આ બધા કેવા છે લોઅર સ્ટેટના કોન્શિયસનેસમાં છે. જ્યારે વ્યક્તિ આવા કોઈ ગિલ્ટના સ્ટેટમાં રહેતું હશે યસ તો તમને શું લાગે છે કે કોઈ ગિલ્ટમાં હોય કે ગિલ્ટનું એક ઉદાહરણ સમજીએ કે પપ્પાને હું સારી હોસ્પિટલમાં લઈ ગયો હોત યસ તો પપ્પા કદાચ બચી જાય, બસી જાત તો શું છે હું પપ્પાને સારી જગ્યાએ ન લઈ ગયો લઈ ગયો તો શું છે ગિલ્ટનો ભાવ છે. 100% બરાબર, તમે તમારું 100% આપ્યું હતું, તમે એને સારી હોસ્પિટલમાં લઈ ગયા, છતાં પણ તમે શેમાં જીવો છો? ગિલ્ટમાં. તો આ તમને ઓટો ઇમ્યુન ડિઝીઝ આપશે. યસ આ કેમ? કેમ કે તમે તમારી જાતને બંદૂક ક્યાં રાખી? તમારી તરફ સામે રાખી. ઓટો ઇમ્યુન શું છે? આપણા જ સેલ આપણને મારે છે. Yes, બરાબર, તો જ્યારે આવી લોઅર સ્ટેટમાં લોઅર કોન્શિયસનેસમાં રહેશું ને તો એ આપણને ડિઝીઝ સ્ટેટ લઈ જશે. યસ પણ એ જ સમયે જો આપણે લવમાં છે, એક્સેપ્ટન્સનો ભાવ આવશું, પીસનો ભાવ લઈને આવશું, હાયર સ્ટેટમાં જશું તો એ આપણને દરેક વસ્તુથી મતલબ દરેક રોગથી દૂર લઈ જશે અને એક સારી આમથી લાઈફ આપશે આપણને, જેનાથી શું થશે કે આપણે આપણા સ્પિરિચ્યુઅલ નેચર પાછા વળશું. એના હોમિયોપેથિક લઈને ઘણી બધી સર માન્યતા હોય છે કે હોમિયોપેથિક દવા ડાયાબિટીસ પેશન્ટ નથી લઈ શકતા, હોમિયોપેથિકમાં વધારે પ્રમાણમાં સ્ટીરોઇડ હોય છે, હોમિયોપેથિક દવા બહુ મોડું રિઝલ્ટ આપે છે ને લોંગ ટાઈમ દવા લેવી પડે છે. તો આ ખરેખર માન્યતા છે કે હકીકત? જુઓ નરેશભાઈ, તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને આવી માન્યતાઓ અત્યારે દરેક વ્યક્તિઓના મનમાં હોય છે. તો હું દરેક એક એક વસ્તુને આપણે લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બરોબર, કે ડાયાબિટીસવાળા દર્દીઓ હોમિયોપેથી દવાઓ લઈ શકે કે ન લઈ શકે? તો એવી માન્યતાઓ જનરલી એટલે હોય છે કે હોમિયોપેથી દવાઓ ગળી હોય છે. બરાબર, એટલે કે ગળી દવા હોય તો ડાયાબિટીસને વધારી શકે, પરંતુ હોમિયોપેથી દવા એ કઈ રીતે આપવામાં આવે છે, બરાબર, એમાં કેટલું શુગર હોય છે કે 1 મહિનો સુધી સતત 3 ટાઈમ હોમિયોપેથી દવા આપવામાં આવે ત્યારે તે અડધી ચમચી ખાંડ કરતાં પણ ઓછી શુગર હોય છે. બરાબર, એટલે એ ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ સેફ છે, સુરક્ષિત છે અને કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસ માટે હોમિયોપેથી દવા કરાવી શકે છે. બરાબર, બીજું તમે એવું કીધું કે હોમિયોપેથી દવાઓમાં સ્ટીરોઇડ હોય છે. બરાબર, પરંતુ એ માન્યતા તદ્દન ખોટી છે. કેમ કે હોમિયોપેથી દવાઓ એકદમ કુદરતી વસ્તુઓમાંથી, જેમ કે વનસ્પતિઓ છે, ખનિજો છે, એમાંથી બનાવવામાં આવે છે. બરાબર, એમાં કોઈ પણ પ્રકારના સ્ટીરોઇડ હોતા નથી. અને ત્રીજું એવું કીધું કે હોમિયોપેથી દવાઓ ખૂબ લાંબા ગાળા સુધી લેવી પડે છે, લાંબો સમય લાગે છે, ધીમે ધીમે અસર કરે છે. હવે એને ખૂબ સારી રીતે આપણે સમજીએ, કેમ કે આ માન્યતા ખૂબ વધારે પડતા લોકોના મનમાં હોય છે. બરાબર, કે હવે તમે સમજો કે કોઈને 8 વર્ષથી માઇગ્રેનની તકલીફ છે, 10 વર્ષથી કોઈને રિંગવોર્મ છે, ધાધર છે, બરાબર, કે 15 વર્ષથી થાઇરોઇડ છે, તો તમને શું લાગે છે કે 10-15 દિવસ કે મહિનામાં રોગ મટી શકે? ન મટી શકે. બરાબર, સાચું છે કે ન મટી શકે. હવે એલોપેથીમાં એવું કહેવાય કે ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, આ બધાની દવાઓ જીવનભર લેવી પડતી હોય છે, આખી લાઈફ ટાઈમ લેવી પડતી હોય છે. પરંતુ હોમિયોપેથીમાં જો આની સારવાર કરવામાં આવે, વ્યક્તિના પ્રકૃતિ, દર્દીની પ્રકૃતિ અને રોગની પ્રકૃતિને સમજીને આપવામાં આવે કે 1-2 વર્ષ કે જેવી વ્યક્તિની તાસીર, બરાબર, તો એટલા સમયમાં હોમિયોપેથીથી એ એલોપેથી દવાઓ કે જે લાઈફ ટાઈમ લેવી પડે છે એ પણ આપણે ટેપ કરી શકીએ છીએ, બંધ કરી શકીએ છીએ. હા, 100% હોમિયોપેથીમાં લાંબા ગાળાની બીમારીઓમાં વાર લાગે છે, પરંતુ એ જીવનભર લેવી પડતી નથી. પરંતુ ટૂંકા ગાળાના રોગ એટલે કે કોઈ તાવ છે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા રોગ છે, કોઈને શરદી ઉધરસ, ઝાડા ઉલટી થાય છે, બરાબર, તો આ કેવા છે? ટૂંકા ગાળાના રોગ છે. તો તેમાં હોમિયોપેથી ખૂબ ઝડપથી કામ કરે છે. ઇવન પેરાસિટામોલ કરતાં પણ ખૂબ ઝડપથી તે ફીવરને ઉતારે છે. બરાબર, વિધિન અ મિનિટ કામ કરે છે. એટલે એ માન્યતા ખૂબ ખોટી છે કે હોમિયોપેથી ધીમે અસર કરે છે. હા, 100% લાંબા ગાળાના રોગમાં ધીમે ધીમે શરીરને અંદરથી સાફ કરે છે અને રોગને મટાડે છે. પણ જેટલી લાંબી બીમારી એ પ્રમાણે વાર લાગે છે. બરાબર, કેમ કે આપણે એવું ન કહી શકીએ કે 10 વર્ષનું માઇગ્રેન હોય એ મહિનામાં વહી જાય. બરાબર, ધીમે ધીમે માઇગ્રેનના એટેક ઓછા થાય કે
કોઈને વીકમાં 3 વાર આવે છે, મહિનામાં 6 વાર આવે છે, તો એ ધીમે ધીમે વીકમાં 2 વાર થાય, વીકમાં 1 વાર થાય, 10 દિવસે 1 વાર થાય, મહિને 1 વાર થાય. આ રીતે ધીમે ધીમે મટે છે. જો તમે એક સાથે જ મહિના દિવસનું જમી લો તો જમી શકાય? નથી જમા શકાતું ને. તો આ રીતે જ હોમિયોપેથી કામ કરે છે. બરાબર. એટલે લાઈફ ડિઝોઇડ પણ એમ કહેવાય ને કે જટિલમાં જટિલ રોગો પણ મટાડી શકવાની તાકાત હોમિયોપેથી ધરાવે છે. હા, હોમિયોપેથીમાં જટિલ મતલબ જૂની શરદી હોય, નાના બાળકોને રહેતી વારંવાર થતી શરદીથી લઈ કેન્સર જેવા ગંભીર રોગની પણ હોમિયોપેથીથી સારવાર થાય છે. સર, હું એક વખત રીલ જોતો હતો ત્યારે મને આ એક પોઈન્ટ યાદ આવેલો જોતા કે હોમિયોપેથિકમાં ડુંગળી ને લસણ ટ્રીટમેન્ટ દરમિયાન ખાવા ન જોઈએ. તો આની પાછળનું હોમિયોપેથિક સાયન્સ શું કહેતું હોય છે? જનરલી એવું હોય છે નરેશભાઈ કે લસણ ડુંગળી ખાવા ન ખાવા એ દરેક ડૉક્ટરના પોતાના અનુભવ હોય છે. બરાબર. કે મેં અત્યાર સુધી જે વાત કરી કઈ વાત કરી કે ડાયનામિક લેવલની વાત કરી કે કોઈ ચિંતા ઉપાધિ સ્ટ્રેસથી રોગ થતા હોય છે. અને દરેક વસ્તુ દરેક વ્યક્તિ મતલબ દરેક ડૉક્ટરના પોતાના અનુભવ હોય છે. હવે મારો પોતાનો અનુભવ હું શેર કરું તો હું કોઈ પણ દર્દીને લસણ ડુંગળી કે એવું ખાવાની ના નથી પાડતો. બરાબર. કેમ કે એ કેવું છે કે ઘણા ડૉક્ટરને એવું માને કે એનાથી તકલીફ થાય, દવાની અસર ધીમી થાય, તો એ ડૉક્ટરનો પોતાનો અનુભવ છે. મારો અનુભવ અલગ હોય, એ ડૉક્ટરનો અનુભવ અલગ હોય, એટલે એમાં કોઈ ટિપ્પણી કરવી એટલી અનુભવ ઉપર હોય છે. એ બધું ખાસ કરીને સર આપણે જે વાત થઈ કે વિચાર ઉપર આપણે રોગ ઉત્પન્ન થતા હોય છે, તો ઘણા પોઝિટિવ વિચારે તો એ પ્રમાણે એને રોગ થતો હોય, નેગેટિવ વિચારે તો એ રીતે. તો હોમિયોપેથિક સાયન્સ આની ઉપર કઈ રીતે વર્ક કરતું હોય છે? આપણે વિચારોને ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા છે. બરાબર. હવે આ રોગથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? બરાબર. ઘણા બધા વ્યક્તિઓના સવાલો હોય છે કે સાહેબ અમે એવું શું કરીએ કે રોગ કરતાં પણ કેવું છે કે સુખી જીવન જીવી શકીએ. બરાબર. હવે એના માટે સરળ છે કે જ્યારથી આપણે સમજીએ ત્યારથી જીવનમાં સુખ છે. બરાબર. હવે સમજીએ એટલે શું છે કે સાસુએ એકવાર કહી દીધું કે આ રીતે કામ કરાય, બરાબર, શાક આ રીતે બનાવાય, બરાબર, તો એ આપણા સારા માટે છે. બરાબર. એકવાર ઘરવાળાએ તમને ખીજાણા કે ભાઈ આ રીતે નહીં કરવાનું, કે પપ્પા ખીજાણા, મમ્મી ખીજાણા, તો એ આપણે સારા માટે હોય. બરાબર. ઘણીવાર આપણે એને ખૂબ ઊંધા મતલબથી કે ખોટા સેન્સથી આપણે એને સેન્સ કરતા હોઈએ છીએ. બરાબર. પણ એવું ન કરીને આપણે જે વસ્તુ બને છે એને સ્વીકારીને, ખાસ કરીને એક્સેપ્ટન્સમાં કે ભાઈ જે વસ્તુ બને છે એ મારી છે, મારા થકી બને છે અને મારાથી જ બની છે. એટલે જ કદાચ કોઈ મહત્વએ કીધું હશે કે જે થયું છે એ સારા માટે થયું છે, જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. બરાબર. આ જ્યારથી ભાવ આપશે, ભાવ આપણી અંદર જાગશે કે ભાઈ આ બધું મારું છે, ભગવાનનું છે. બરાબર. ભગવાન ક્યારેય કોઈ સાથે અન્યાય ન કરે, કાંઈ ખોટું ન કરે. બરાબર. તો આ વસ્તુનો ભાવ, એક્સેપ્ટન્સ, એ ખૂબ મોટી વાત છે અને ખૂબ જ ડીપ છે કે જનરલી એક્સેપ્ટન્સ આવતું નથી. બરાબર. જ્યારથી એક્સેપ્ટન્સ આપણા જીવનમાં આવી જાય ત્યાર પછીનો સ્ટેપ હોય છે ફોરગિવનેસ, એટલે માફ કરી દેવાનું. બોસ ખીજાણા છે તો માફ કરી દો, કે બોસ છે એ તો ખીજાય. જ્યારથી આપણે ફોરગિવનેસની ભાવનામાં આવશું, માફ કરતા જશું. હવે કેવું છે કે જેવી રીતે આપણે માફ કરતા જશું ને ત્યારથી આપણા વાઇબ્રેશન હાયર સ્ટેટમાં આવશે, આપણી કોન્શિયસનેસ હાયર થતી જશે. બરાબર. માફ કરતા જશું, એક્સેપ્ટન્સમાં આવતા જશું, ગ્રેટિટ્યુડ કરતા જશું. આ બધા કેવા પોઝિટિવ ઇમોશન છે. બરાબર. એ આપણને નેગેટિવ ઇમોશનથી ઉપર લઈ જશે. તો આ વસ્તુ કરવાથી, મતલબ ગ્રેટિટ્યુડ કરવાથી, ફોરગિવનેસ, મતલબ ફોરગિવનેસ ખાલી એવી રીતે નહીં કે ભાઈ હું તને માફ કરી દીધો. બરાબર. દિલથી ફોરગિવ કરવાના, દિલથી માફ કરવાના કે ભાઈ જે થયું એ સારા માટે થયું, હું તને માફ કરું છું. ખાસ કરીને જ્યારે આપણું બાળક તોફાન કરતું હોય ત્યારે આપણે એને માફ કરી દેતા હોય છે. હા, બસ પ્રેમથી માફ કરી દેવાના. જેવી રીતે આપણે માફ કરતા જશું ને એમ ઇન્ટેન્સિટી ડિઝીઝની, રોગની ઓછી થતી જશે. એક સમય એવો આવશે કે આપણે સ્પિરિચ્યુઅલી હેલ્ધી થઈ જશું. બરાબર. એના માટે શું કરવું જોઈએ તો કે મેડિટેશન કરવું જોઈએ. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે કોઈ ડિપ્રેશન વાળા વ્યક્તિઓ હોય કે એન્ઝાયટી ડિસઓર્ડર વાળા વ્યક્તિ હોય અને મેડિટેશન ન કરવું જોઈએ. બરાબર. કેમ કે શું છે, મેડિટેશન સ્ટેટમાં જવા માટે ખૂબ વાર લાગે અને એ પ્રેક્ટિસથી થાય. બરાબર.
અત્યારે હું મેડિટેશન કરતો હોય તો ઘણા બધા વિચારો આવતા હોય. એ સમયે જો કોઈ ડિપ્રેશન વાળો વ્યક્તિ મેડિટેશન કરશે તો એ થોટ પ્રોસેસ વધારે ચાલુ થઈ જશે, બરાબર. એના બદલે ડિપ્રેશન વાળા વ્યક્તિઓ છે, એન્ઝાયટી વાળા વ્યક્તિઓ છે, એને શું કરવું જોઈએ તો કે આપણે જે બગીચો હોય, ગાર્ડન હોય, એમાં ખુલ્લા પગે હાલવું જોઈએ, રેતીમાં હાલવું જોઈએ. ગ્રાઉન્ડિંગ જેને કહેવાય આપણે, બરાબર. ધરતી માતા સાથે કનેક્શન, નેચર સાથે કનેક્શન બનાવવું જોઈએ. ફેમિલી સાથે વધારે ને વધારે ટાઈમ વિતાવવો જોઈએ. મતલબ જ્યારે તમે એકલા થાવ ને ત્યારે તમે ડિપ્રેશન સ્ટેટમાં જાઓ, પણ એ સમયે જો આપણે પ્રેમથી, ભાવનાથી ફેમિલી સાથે રહીએ ને તો એ વિચારોનું સાયકલ તૂટી જાય, બરાબર. બાકી તમે એના સિવાયના કોઈ વ્યક્તિઓ છે તો એને ડેઈલી મેડિટેશન કરવું જોઈએ, યોગા કરવા જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, કોઈ એવી બ્રીથિંગની ટેકનિકો હોય એ કરવી જોઈએ જેનાથી આપણા વાઇબ્રેશન ચેન્જ થઈ. નિકોલા ટેસ્લાનું એક ખૂબ સરસ મજાનો કોટ છે કે ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ સિક્રેટ ઓફ ધ યુનિવર્સ, કે જો તમારા યુનિવર્સના સિક્રેટ ગોતવા છે તો થિંક ઇન ટર્મ ઓફ એનર્જી, વાઇબ્રેશન, બરાબર. કે તમારે એના માટે એનર્જી અને વાઇબ્રેશનને લેવલને સમજવા પડે તો તમે આ યુનિવર્સના રહસ્યોને સમજી શકો. કેમ કે આખું એનર્જીથી કામ કરે છે. હોમિયોપેથી પણ એ એનર્જી લેવલથી કામ કરે છે, કે કોઈ ફક્ત દવા નથી, કે એક એનર્જી આપીએ છીએ અમે, બરાબર. જે શું કરશે કે આપણા શરીરની અંદર એવો સ્ટેટ ભગવાને આપેલો જ છે કે જે આપણને હેલ્થમાં લઈ આવી શકે. અમે ફક્ત એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ હોમિયોપેથી દવા વડે, બરાબર. એ સ્ટિમ્યુલેટ થશે એટલે હેલ્થ સ્ટેટ આવી જશે. કેમ કે એનર્જી હંમેશા ક્યારેય ચેન્જ થતી નથી, બરાબર. મતલબ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવે છે પણ ક્યારેય નાશ થતી નથી. જો નેગેટિવ હોય છે તો આપણે એને પોઝિટિવ એનર્જી આપશું, બરાબર, તો એ પોઝિટિવ વાઇબ્રેશન આવશે. એના માટે થઈને આપણે હંમેશા મેડિટેશન, ફોરગિવનેસ, એક્સેપ્ટન્સ આ વસ્તુઓમાં રહેવું જોઈએ. એટલે ક્યાંય ને ક્યાંક એલી કહેવત છે ને કે જેટલા કુદરતની નજીક રહેશો એટલા તમે હેલ્ધી રહેશો. હા, બસ કુદરતની નજીક આપણે મતલબ કુદરતથી જ દૂર થઈ રહ્યા છે, નેચરથી જ દૂર થઈ રહ્યા છે. એ જ વસ્તુઓ છે જે આપણને બીમાર પાડી રહી છે. રાઈટ. કરીને સર તમારી પ્રેક્ટિસ દરમિયાન એક બે એવા ઉદાહરણ અમને આપો અમારા વ્યુઅર્સને કે તમારી પાસે આવ્યા પછી એનું સડનલી લાઈફ ટ્રાન્સફર થઈ હોય. જો નરેશભાઈ, આપણે એક કેન્સરના કેસ દ્વારા જ એનું ઉદાહરણ સમજીએ, બરાબર. કે અહીંયાથી 1.5 મહિના પહેલાં અમારી પાસે એક કેસ આવેલો કેન્સરનો, બરાબર, કે જેને જીભનું કેન્સર છે. હવે એ જીભના કેન્સરમાં એવો સ્ટેટ હતો કે ખાઈ શકે નહીં, પી શકે નહીં, એ તો વસ્તુ અલગ છે, પણ એનો આખો જીભનો જે સ્ટ્રક્ચર હોય જે આખું ચેન્જ થઈ ગયું, બરાબર. હવે એને આખો કેસ લેવામાં આવ્યો, એની હોમિયોપેથી આખી પ્રકૃતિ, મતલબ એ વ્યક્તિની પ્રકૃતિને સમજવામાં આવી, એના આખા ફેમિલી ટ્રોમાને સમજવામાં આવ્યા, અને એના ઉપર જ્યારે અમે સારવાર કરી, આજે 1.5 મહિનો થયો, એ વ્યક્તિઓ ખાય છે, નોર્મલ લાઈફ જીવે છે, અને મજાની વાત એ છે કે એને જીભનું નોર્મલ સ્ટ્રક્ચર પણ પાછું આવવા લાગ્યું છે. આ કેન્સરની વાત થઈ, બરાબર, જે ખાલી જનરેશન ટુ જનરેશન નથી, બરાબર, ફેમિલી ટ્રોમા આમાં નથી. પરંતુ હવે એક એવો કેસ તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે જેમાં ફેમિલી ટ્રોમા કઈ રીતે પાસ થાય, કે જેને લો ઓફ એટ્રેક્શન કહો ભલે, લો ઓફ કર્મા કહો તો ભલે, બરાબર. તો ફેમિલી હિસ્ટ્રીમાં પેશન્ટને અમારી પાસે આવ્યું ત્યારે એને ઓલરેડી 3 થી 4 એક્સિડન્ટ થઈ ગયેલા. હવે એક્સિડન્ટ એવા થાય કે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એને પ્લેટ બેસાડવી પડે, બરાબર. ઓલરેડી પગ ને બધું રેડી થઈ ગયેલું હતું, બરાબર. હવે આખી એની હિસ્ટ્રી લેવામાં આવી, એની ફેમિલી હિસ્ટ્રી લેવામાં આવી તો એના પપ્પાને 2 વાર એક્સિડન્ટ થયેલા, બરાબર. એ પછી એના ભાઈને 3 વાર એક્સિડન્ટ થયેલા અને એમાં એને ખૂબ ગંભીર ઇજાઓ થયેલી, બરાબર. અને જ્યારે એની બેન છે, એ બેનનું પણ 1-2 વાર એક્સિડન્ટ થઈ ગયેલું અને એમાં એને પણ પ્લેટ બેસાડવામાં આવી. ઇવન એના છોકરાને જ્યારે ત્રણેય જતા હતા ત્યારે એના છોકરાને પણ મતલબ ત્રણેય પડ્યા. એના હસબન્ડને લાગ્યું, એના છોકરાને લાગ્યું અને બેનને લાગ્યું. ત્યારે બેનને પ્લેટ બેસાડવામાં આવી અને એના દીકરાને, એના ઘરવાળાને માઇનોર ઇન્જરી થઈ. તો આ શું છે કે કોઈ એક્સિડન્ટ થાય છે લાઈફમાં, કે આખી ફેમિલીમાં એક્સિડન્ટ જોવા મળે છે. તો આ શું છે? આખો એક લો ઓફ એટ્રેક્શન છે, આખો ફેમિલી ટ્રોમા છે. જ્યારે આને સમજવામાં આવ્યું કે આ ભાઈ આ વસ્તુ આની લાઈફમાં કેમ બને છે, બરાબર, એને સમજીને જ્યારે હોમિયોપેથિક સારવાર કરવામાં આવી, એ પછીથી એ બેન 1-2 વાર પડ્યા પણ છે, નથી પડ્યા એવું નથી, આપણે સ્વીકારીશ. એ બેન 1-2 વાર પડ્યા પણ છે, પણ એને પ્લેટ નથી બેસાડવી પડી. જે ફ્રેક્ચર થતા હતા એ ફ્રેક્ચર નથી થયા, એ માઇનર ઇન્જુરી થઈ અને એ કેસ સોલ્વ થઈ ગયો, બરાબર.
એટલે હવે એ બેન ધીમે ધીમે પડવાનું બંધ થઈ ગયું, લાગવાનું બંધ થઈ ગયું, પડે છે પણ લાગતું નથી, બરોબર. ધીમે 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 આખી ખાલી એની જ લાઈફ ને એની સાથે આખા ફેમિલીની લાઈફ પણ ચેન્જ થાય. હોમિયોપેથીમાં આ તાકાત છે કે એ ફેમિલી ટ્રોમાને પણ દૂર કરી શકે છે અને પેશન્ટની લાઈફ તો ચેન્જ કરે જ છે, સાથે સાથે આખા ફેમિલીના મેમ્બરની લાઈફ ચેન્જ કરે છે. ડૉક્ટર સર, દવા તો આપતા જ હોય છે પણ રોગ મટાડવાની તાકાત તો કુદરતમાં જ હોય છે. આ વાત કઈ રીતે સાર્થક થાય છે? જુઓ નરેશભાઈ, આ ખૂબ જ તમે ખૂબ અગત્યની વાત કરી કે અમે દવાઓ આપતા હોઈએ છીએ, ડૉક્ટર દવા આપતા હોય છે, એલોપેથ ડૉક્ટર હોય એલોપેથી દવા આપતા હોય, હોમિયોપેથ હોય હોમિયોપેથિક દવા આપતા હોય, બરાબર. આયુર્વેદિક ડૉક્ટર હોય આયુર્વેદિક દવાઓ આપતા હોય, પરંતુ મટાડવાની તાકાત કુદરત પાસે જ છે, બરાબર. હવે આને આપણે ભગવદ્ ગીતા દ્વારા સમજીએ કે ભગવાને એવું ક્યાંય કીધું છે કે ભાઈ તારા હાથમાં નથી કાંઈ એવું, બરાબર. તો બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે ફક્ત કર્મ કરવાનો અધિકાર તારી પાસે છે, બરાબર. ફળની ચિંતા તારે કરવાની નથી. અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ, અમે અમારું કર્મ કરીએ છીએ, અમે અમારું 100% આપીએ છીએ, પેશન્ટને સમજીએ છીએ, દવા આપે છે, મટાડે તો એ જ છે, મટાડવા વાળો તો કુદરત જ છે, બરાબર. એનાથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. હવે આપણે પ્રોડકાસ્ટના અંત તરફ જશું, ત્યારે લાસ્ટ પેશન્ટ સાથે આપણે પ્રોડકાસ્ટના અંત લાવીશું. જન્મજાત ખોડખાપણ જેવી ભયંકર બીમારીને પણ હોમિયોપેથિકમાં કઈ રીતે સમજવામાં આવે છે? નરેશભાઈ, આ ખોડ ખાપણ હોય જે બાળકોને જન્મથી હોય કે એવા ગંભીર રોગ જેવા કે ડાઉન સિન્ડ્રોમ છે, ઓટિઝમ છે, સીપી ચાઇલ્ડ છે, કોઈ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર છે, જન્મથી જ કોઈ ડેફ અને ડમ બાળકો હોય છે. હવે આવા કેસમાં કોઈ સારવાર એની હોતી નથી, બરાબર. પરંતુ હોમિયોપેથીમાં ખૂબ સારો એવો સ્કોપ છે આવા કેસીસમાં. ખાસ કરીને અમે કઈ રીતે એને હોમિયોપેથીથી સમજીએ છીએ કે જ્યારે એના મધર જ્યારે પ્રેગ્નન્સી હશે, બરાબર, ત્યારે મધરની લાઈફમાં કે એ સમય દરમિયાન કોઈ એવી ઘટનાઓ બની હોય, દુઃખદ ઘટનાઓ કે જેમાં મધરને બીક લાગી હોય, ડરી ગયા હોય, કોઈ ફેમિલીમાં કોઈની ડેથ થઈ હોય, મધર કોઈ સતત ચિંતામાં રહેતી હોય, પૈસાની ચિંતા હોય, ઘરની ચિંતાઓ હોય, બરાબર, કે કોઈ તણાવ ચાલતો હોય, ફેમિલીમાં ઝઘડાઓ હાલતા હોય, હસબન્ડ વાઈફના ઝઘડાઓ થતા હોય, સાસુ વહુના ઝઘડાઓ થતા હોય, એ એવો માહોલ હોય કે એના સિવાય બી ઘણી ઘણી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે ઘરમાં, બરાબર. જ્યારે આવા સમયમાંથી જ્યારે એ મધર પ્રેગ્નન્સી કન્સીવ કરેલું હોય અને પ્રેગ્નન્સી રહેલી હોય, બરાબર, ત્યારે આ માહોલની જે મધરના સ્ટેટ ઉપર જે અસર થાય છે, માનસિક ચિત્ર જે બદલાય છે આખું, કે એને અમે ખૂબ ડીપમાં સ્ટડી કરીએ છીએ. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન શું ઘટનાઓ બની હતી એને, બરાબર, કે ઘટના બની ગઈ પણ આપણે જેમ આગળ સમજ્યા કે એક ઘટના હશે તો એનું અલગ અલગ ફીલ આવશે, બરાબર, કે એ જે ફીલ બનશે એ મધર શું પરસીવ કરે છે, બરાબર, એ મધરનું એ પરસેપ્શન, એ મધરનું ફીલ લઈ અને એને બાળકના ડિસ્પોઝિશન સાથે મેચ કરવામાં આવશે કે બાળક ગરમ છે, તીખું, મતલબ તીખું એટલે ગુસ્સાવાળું છે કે શાંત છે, હળી મળી જાય છે બધા સાથે કે નથી હળી મળે, મતલબ એની બાળકની પ્રકૃતિ સાથે મેચ કરવામાં આવશે. એ બંને વસ્તુને સમજીને, અને ફેમિલી ટ્રોમા તો આપણે છે જ, બરાબર, જે ત્રણેય વસ્તુને મેચ કરીને હોમિયોપેથીમાં આવા કેસની સારવાર કરવામાં આવે છે અને આવા કેસમાં ખૂબ સરસ એવા પરિણામો મળે છે, બરાબર. કે આપણે હમણાં એક મૂવી આવ્યું છે સિતારે જમીન પર, એમાં એક ડાયલોગ છે કે સબકા નોર્મલ અલગ અલગ હોતા, અપના અપના હોતા હૈ, બરાબર. તો આ બાળક નોર્મલ જ છે, બરાબર. તો આ નોર્મલ એનું કઈ રીતે નોર્મલ છે એ રીતે સમજીને, મધરનો સ્ટેટ સમજીને એની જ્યારે સારવાર કરવામાં આવે છે ત્યારે એ બાળકમાં ખૂબ સારા એવા પરિણામો મળે છે. બાળકો ખૂબ સારી લાઈફસ્ટાઈલથી જીવે છે, જે નોર્મલ બાળકો જીવતા હોય એ રીતે બાળકો જીવે છે, વ્યવસ્થિત રીતે સ્કૂલમાં જાય છે, ભણે છે, બરાબર. આ બધી વસ્તુઓ હોમિયોપેથી સારવાર દ્વારા એ કરી શકે છે. આના માટે અમે હોમિયોપેથી કેમ્પ પણ કરીએ છીએ, રાજકોટમાં કરીએ છીએ, હોપ ફોર હોપલેસ કેમ્પ ચાલે છે, પ્રીચના સુરતમાં, રાજકોટમાં, સુરતમાં પણ હોપફેલના કેસ ચાલે છે, બરાબર. આવા ઘણા બધા કેમ્પ પણ અમે હોમિયોપેથીમાં કરતા હોઈએ છીએ કે કોઈ બાળકો એવા છે કે કોઈ સારવાર નથી લઈ શકે એમ, બરાબર, તો એ વ્યક્તિઓ કેમ્પમાં આવીને પણ આવી સારવારો લઈ શકે છે હોમિયોપેથી, અને ખૂબ સરસ પરિણામો મળે છે આમાં. તો મિત્રો, આ હતા કિશન સર. હવે તમારે જ્યારે બી હોમિયોપેથિક બાબતે કન્સલ્ટ કરાવવા જવું હોય ત્યારે ફ્રી ટાઈમ લઈને થોડો જજો, જેથી કરીને પ્રોપર ડાયગ્નોસ થઈ શકે. ને તમારા મનમાં બી આવા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ દ્વારા
અમને જાણ કરજો. અમે તમારો જવાબ આપવાની કોશિશ કરશું. વિશે સરનું રાજકોટમાં જ ક્લિનિક છે, તો સરની રૂબરૂ બી તમે મુલાકાત લઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ તમારો કે આ અમને સ્ટેજ આપ્યું. ખાસ કરીને હોમિયોપેથી માટે જે સ્ટેજ આપ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ભગવાન તમને વધારે ને વધારે લોકોની સેવા કરવાનો મોકો આવે, કે જે તમે સરસ મજાનું સૌરાષ્ટ્ર હેલ્થ મિશન દ્વારા આ જે કાર્ય કરી રહ્યા છો, લોકોને ફ્રીમાં સેવા આપી રહ્યા છો, ભગવાન વધારે ને વધારે તમને શક્તિ આપે કે નિસ્વાર્થ ભાવે જે સેવા કરવી છે. કે ભાઈ ભગવાને ગીતામાં કીધું છે, ભગવાને ગીતામાં શું કીધું છે કે તમે નિસ્વાર્થ ભાવે નિષ્કામ કર્મ કરશો, બરાબર? કે કોઈ આશા કે મહત્વ રાખીને નહીં કે હું સેવા કરીશ તો મને ભગવાન મોક્ષ આપશે. નિસ્વાર્થ સેવા કરવા માટે ભગવાન તમને શક્તિ આપે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખાસ મિશનનો ધ્યેય એ જ છે કે નાનામાં નાનો માણસ પણ મેડિકલ સારવારથી વંચિત ન રહેવો જોઈએ. 100%. ને ખાસ કરીને જો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. નેક્સ્ટ એપિસોડમાં આવી જ રીતે આપણે એક નવા ડૉક્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.